હવે મહેમાનોને વિનંતી છે કે જો તમારે સમજવું હોય તો સામે બેસી જાઓ. હા, અને વચ્ચેના બે સોફા છે ને ખસેડી દો તો સારું, બધું છેક નીચે સુધી દેખાય. આપણે 3:30નો પ્રોગ્રામ હતો આપણો અને 5 વાગે નંબર આવ્યો છે. હવે સમય આપણે વધારે નહીં લઈએ. જે ખેડૂતો ખેતરમાં યુરિયા, ડીએપી અને જંતુનાશક દવા નાખશે, એ ખેતરમાં પેદા થયેલું અન્ન બીજાના પેટમાં જાય અને માંદો પડે, એનું પાપ પેલા ખેડૂત ન લાગે. એટલે જે ઝેરી ખાતરો અને દવાઓનું ખેતી કરશે, આ બધા નરકે જશે. એટલે તમે બધા નરકમાં નથી જવાના. કેમ? તમે બધા ઝેર મુક્ત ખેતી કરો છો, એટલે તમે ભગવાને મોકેલા દેવદૂત છો. હવે શરીરને પ્રાકૃતિક ખેતીના પ્રોડક્ટનો ઉપયોગ કઈ રીતે કરવો જેનાથી શરીરમાં રોગો આવે નહીં અને આવ્યા હોય તો જતા રહે, એના ઉપર આપણે થોડી વાતો કરીશું. મારો વિષય છે યોગ આહાર, આહારનો યોગ. આ વિષય લકુલિશ યોગ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે. આખી દુનિયામાં પહેલો આ વિષય મારા લખેલા પુસ્તક ઉપર લકુલિશ યોગ યુનિવર્સિટીએ ભણાવવાનો ચાલુ કર્યો છે. નેક્સ્ટ. મારું પુસ્તક છે, તમને લિફલેટ આપ્યું છે. તમારે આખું પુસ્તક વાંચવું હોય તો મોબાઈલમાં વાંચવા લાયક મને વોટ્સએપ કરશો તો મળશે, ફ્રી મળશે. એટલે ફોટો પાડી અને નંબર લખવો હોય તો લખી રાખજો. નેક્સ્ટ. ભાઈ અહીંયા ધ્યાન રાખીને નેક્સ્ટ કરતા છે. ગુજરાત સરકારના યોગ બોર્ડના હજારો ટીચરોને મેં આ વિષયનું નોલેજ આપ્યું છે. નેક્સ્ટ. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કે મારી પુસ્તકની 5000 નકલો એમની દરેક બ્રાન્ચમાં મોકલેલી છે. નેક્સ્ટ. અમદાવાદમાં વિશ્વમ્ય ફાઉન્ડેશન છે, એને 50,000 બુકો પ્રિન્ટ કરી અને પોતાના સર્કલમાં વેચી છે. નેક્સ્ટ. ગુજરાત સરકારનો વિભાગ છે સીઈડી, એને 5000 બુકો ગયા વર્ષે વાઇબ્રન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરેલી. નેક્સ્ટ. આરએસએસની સંસ્થા છે એકલ ફાઉન્ડેશન. જે ગામમાં સરકારની સ્કૂલ ના હોય ત્યાં આ લોકો સ્કૂલ ચલાવે. ગુજરાતમાં આવી 3000 સ્કૂલો છે જ્યાં સરકારની સ્કૂલ નથી. એ લોકોએ આવી 3000 બુકો દરેક સ્કૂલમાં મોકલી છે. નેક્સ્ટ. ગાંધીનગરની સૌથી મોટી યુનિવર્સિટી કડી યુનિવર્સિટી, એને 25,000 બુકો દરેક વિદ્યાર્થીના ઘેર સુધી પહોંચાડી છે. નેક્સ્ટ. પ્રકૃતિ મિત્ર, જે લોકો પ્રકૃતિને સાચવવાનું કામ કરે છે, આવા લોકોનું સન્માન કરે છે, એવા પ્રકૃતિ મિત્ર ગ્રુપે પણ 5000 બુકો એમના પ્રકૃતિ મિત્રોને આપેલી છે. નેક્સ્ટ. 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 હવે આ યોગ આહારનો યોગ છે શું એને થોડો સમજીએ. તમે યોગને એવું માનો છો કે સવારે વહેલા ઉઠો, બગીચામાં જાઓ, આસન કરો, ફૂંકો મારો, ઊંધા પડો, આને યોગ કહો છો. યોગનો ભાગ છે, યોગ નથી. યોગની સાચી વ્યાખ્યા ભગવાને કીધી. ભગવદ્ ગીતામાં શું કીધું? યોગ કર્મસુ કૌશલમ. એટલે તમે જે કામ કરો એમાં કુશળતા પ્રાપ્ત કરો એને યોગ કીધો. હવે તમે ખેતી કરો છો, હવે એવી ખેતી કરો કે એ ખેતીમાં પાકેલી પ્રોડક્ટ ખાવાવાળો માંદો ના પડે તો આ યોગ કહેવાય. પણ જો તમે ખેતીમાં દવા વાપરો અને લોકોને માંદા પાડો
તો આ બધા યોગી ના કહેવાય, શું કહેવાય? દાનવો કહેવાય. તો ભગવાને અહીંયા વ્યાખ્યા આપી છે યોગ કર્મસુ કૌશલમ. હવે આરોગ્યમાં આની વાત ક્યાં આવે છે? અહીંયા બેઠેલા કેટલા લોકો રોજ દવા ખાય છે? ડાયાબિટીસ, બીપી, સાંધાના દુખાવા, એસિડિટી, અચ્છા ઘણા બધા ખાય છે. અચ્છા જેમ નથી ખાતા એમના ઘરમાં કોક ખાય છે, બરોબર? અચ્છા જે લોકો દવા ખાય છે એ રોજ હોટલમાં ખાવા જાય છે? ઘરનું જ ખાય છે? અચ્છા ઘરની રસોઈ બનાવે કોણ? તમે બનાવો કાં તો આમની ઘરવાળી બનાવે? આનો મતલબ શું ખબર છે? કે તમારો ઘરવાળો એવી રસોઈ બનાવે છે એ ખાઈને તમે માંદા છો. આ રસોઈ બનાવવાની એક્સપર્ટ નથી. રસોઈ બનાવવાની એક્સપર્ટ કોને કહેવાય? કે એ એવી રસોઈ બનાવે ખાવા વાળો માંદો ના પડે, અને માંદો હોય ધીરે ધીરે સાજો થઈ જાય. આવી રસોઈ બનાવે એને રસોઈની માસ્ટર કહેવાય, એક્સપર્ટ કહેવાય. કેટલાના ઘરમાં આવી છે? પેલા તો ઘરવાળીને રસોઈ બનાવતા શીખવવું પડશે કે તું એવી રસોઈ બનાવ કે ખાવા વાળો માંદો ના પડે, ને માંદો હોય રાગે રાગે હાજો થાય. ભગવાન આ કહે છે તમારા દરેક કામમાં એક્સપર્ટાઇઝ હોવી જોઈએ. તો આપણે આજે રસોઈના માસ્ટર બનવાનું છે. ખાસ કરીને બહેનોએ, હા, તમારે એવી રસોઈ બનાવવાની ખાવા વાળો માંદો ના પડે, માંદો ધીરે ધીરે હાજો થઈ જાય. કઈ રીતે કરીશું એ હું વાતો અહીંયા સમજાવીશ. આપણી પાસે બહુ લાંબો ટાઈમ નથી એટલે બધી સ્લાઇડ ઉપર ડિટેલમાં ચર્ચા નહીં કરું. ટાઈમ છે? ઓકે, તો પછી વ્યવસ્થિત સમજાવીશ. અચ્છા, યોગની બીજી વ્યાખ્યા ભગવતે મહર્ષિ પતંજલિએ આપી અષ્ટાંગ યોગમાં. એમણે શું કીધું કે તમારે મોક્ષ જોઈતો હોય તો તમારે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, અષ્ટાંગ યોગનું પાલન કરો, સમાધિ મળશે, મોક્ષે જઈ શકશો. હવે એમાં પહેલા બે શબ્દો છે યમ, નિયમ. યમ અને નિયમ. આ ના દેખાતું હોય તો ખસેડી લેજો ભાઈ. યમની અંદર છે સત્ય. સત્ય એટલે શું? સાચું બોલો, સાચાને સાથ આપો. આ તો કોમન ડેફિનેશન છે. પણ સત્ય એટલે શું? કે તમારા જીવનમાં બનતી ઘટનાઓની મૂળ કારણ સુધી જવું, સત્ય શોધવું, આને સત્ય કીધું. હવે તમને પેલું સોફા, ડાયાબિટીસ થયો, ગુડા ઘસાઈ ગયા, તમે ડોક્ટર જોડે ગયા, ડોક્ટર તમને દવા આપે, પણ એમ કહેતો નથી કેમ ઘસાઈ ગયા. જો તમે એને પૂછો કે ભાઈ મને ડાયાબિટીસ કેમ થયો, બીપી કેમ થયો, ગુડા કેમ ઘસાઈ ગયા, તો એનો જવાબ આપવો પડે. પણ આપણે પૂછતા જ નથી. દવા લઈને ઘેર ખાઈને ચલાવીએ છે. ના ચાલે. તમારે પૂછવું પડે કે ભાઈ એ કેમ ઘૂસાઈ ગયા, કારણ બતાય. પણ તમે પૂછો ને તો એ નહીં બતાવો. કારણ કે બતાવો તો પછી બધા પેશન્ટો ભાગી જાય, ઘેર સાચું મળી જાય. તો આપણી ગુજરાતીમાં એક કહેવત છે, ભરોસાની ભેંસ પાડો જણ. એટલે તમારા જીવનમાં જે પ્રોબ્લેમ ઊભા થયા એનું સોલ્યુશન બીજા પાસે ના મળે, તમારે જાતે શોધવું પડે અને એમાં લાગી જવું પડે. એટલે અહીંયા સત્ય સુધી જવાની વાત કરે છે ભગવાન કે ભાઈ રોગ થયો તો કેમ થયો એને શોધો. શોધશો તો સમાધાન મળશે, શોધશો નહીં તો સમાધાન નહીં મળે. બીજું નિયમ, અહીંયા છે શૌચ. શૌચ એટલે શું? સફાઈ. કોની? ઘર રોજ સાફ કરીએ છીએ, લુગડો રોજ ધોઈએ છીએ, શરીરને રોજ નવડાવીએ છીએ. આ બધી સફાઈ નથી, એ બધી નકામી છે.
કોની સફાઈ કરવાની? તમારા શરીરની અંદરની. શરીર અંદરથી સાફ રહે તો શરીરમાં રોગ રહે નહીં, હોય તો બી ભાગી જાય. અને મન સાફ હોય તો કોઈના સાથે ઝઘડા થાય નહીં, સંબંધો બગડે નહીં. એટલે તન અને મન બંનેને સાફ રાખવાની વાત છે. હવે આપણે કઈ રીતે રાખીશું એને આગળ જોઈશું. નેક્સ્ટ. અહીંયા બેઠેલા બધા લોકો શરીર સારું રહે એના માટે કાં તો ચાલવા જશી, કાં તો દોડવા જશી, કાં તો કસરત કરશી, કાં તો જીમ કરશી, યોગા કરશી. પણ આટલું બધું કરવા છતાંય જો ઠેકાનું ના પડે તો આયુર્વેદ અથવા એલોપેથીના ડૉક્ટરને પકડીને દવાઓ ખાઈને ચલાવીએ છીએ. પણ રિયાલિટી શું છે ખબર તમને? ડૉક્ટરોએ દવાઓ ખાઈને જીવે છે. ડૉક્ટરો દવાઓ ખાઈને જીવે છે અને એમની હાલત એટલી ખરાબ છે કે 2 વર્ષ પહેલાં દિલ્હીના ડૉક્ટરો કેટલું લાંબુ જીવે છે એના ઉપર એક સર્વે થયો. આંકડા શું આવ્યા કે દિલ્હીની આમ પબ્લિક એવરેજ 68 વર્ષ જીવે છે. કેટલી? 68 એવરેજ. અને દિલ્હીના ડૉક્ટરો 65 વર્ષે ટપકી જાય છે. લાંબુ કોણ જીવવું જોઈએ? ડૉક્ટરો. મરી જાય છે વહેલા ડૉક્ટરો. આ વાસ્તવિકતા છે. હા, એનું કારણ સમજવાનું છે કે કેમ લાંબુ નથી જીવી શકતા. નેક્સ્ટ. મારો 20 વર્ષનો અનુભવ. હું સિવિલ એન્જિનિયર છું, યોગાનો માસ્ટર છું. બાબા રામદેવ પેટ કેવું ગોળ ફેવરે, આ હું શીખવાડું છું. નેચરોપેથી ડૉક્ટર બન્યો, ફૂડ એન્ડ ન્યુટ્રિશનનું ભણ્યો, આખી જિંદગી ભણવામાં કાઢી. 20 વર્ષના અનુભવના નિચોડમાં મને આ વાત મળી કે ભાઈ રોગ થવાના કારણ ખાલી 3. એમાં પહેલું, ચાવ્યા વગર ખાય એટલે કબજિયાત થાય અને કબજિયાત બધા રોગોનું મૂળ છે. દુનિયાની 80% હોસ્પિટલો, 80% બીમારીઓ ફક્ત ને ફક્ત ચાઈન નથી ખાતા એના કારણ છે. હવે ચાઈન ખાવાના પૈસા થાય? મફત છે તો વાપરતા નથી. ડૉક્ટરની દવાઓ ખાઈએ, ચાઈન ખાતા નથી. અચ્છા, ચાવીને ન ખાય એ જરૂર કરતાં વધારે ખાય, ડબલ ડોઝ, ઓવર ઇટિંગ. આ ઓવર ઇટિંગ એ બીજું કારણ છે. અને ત્રીજું, 3 ટાઈમ પકવાન. પકવાન એટલે શું? લાડવા મોહનથાળ નહીં. જેને પકાવો એટલે કે રોધો, ગરમ કરો. આ પકાવેલું 3 ટાઈમ ખાઓ તો મોદા પડાય. 3 ટાઈમ ના ખવાય. હવે આ 3 મુદ્દા નુકસાન કઈ રીતે કરે છે એને આપણે એક એક જોઈએ. નેક્સ્ટ. માની લો કે તમારા સાંજે ઘેર જમવાનું બાકી હોય અને પેલી વાસણવાળી આવી જાય તો બેહાડો જવા દો? બેહાડો. પૈસા વસૂલ કરવા બેહાડો કે તું બેસ, અમે ખાઈ લઈએ, વાસણ ઘસીને જવાનું. હવે તમે ઉતાવળમાં ખીચડી ખાધી. અચ્છા, ખીચડીમાં સિંગદાણો હતો, ચાવ્યા વગર પેટમાં જતો રહ્યો. હવે તમારું ખીચડી અહીંયા આવી જઠરમાં, સિંગદાણો ચાવ્યા વગર પેટમાં જ્યો. પાછળથી યાદ આવે ખાઈ લીધા પછી, હારો ચાવવાનો રહી ગયો, પાછો લવાય? પાછો જ લવાય નહીં. અચ્છા, તમારા જઠરમાં બ્લેન્ડર મિક્સર હોય? આવું તો હોય નહીં. હવે સિંગદાણો આખે આખો જઠરમાંથી આગળ જાય, ક્યાં જાય? આ શું છે? નાનું આંતરડું. શું છે? જઠરમાંથી નાના આંતરડામાં જાય. અચ્છા, નાનું આંતરડું કેટલું લાંબુ હોય? 7 થી 8 મીટર, 25 થી 30 ફૂટ. અચ્છા, 30 ફૂટ કોને કહેવાય? 3 માળના મકાનમાં ધાબે જાઓ
ઉપરથી નીચે લટકાવો. આટલું લાંબુ આંતરડું તમારા પેટમાં છે. કેટલી જગ્યા? ખોબા જેટલી. અચ્છા, ખોબા જેટલી જગ્યામાં 30 ફૂટ સમાય ક્યારે? જાડું હોય પાતળું? કેટલું પાતળું હોય ખબર? તમારી ટચલી આંગળી જેટલું. આટલું તમારું આંતરડું તમારી ટચલી આંગળી જેટલું. તમારા ઘરમાં એનું ટેણીઓ હોય એની ટચલી આંગળી જેટલું. હવે આંતરડું આની ચામડી કાઢી નાખો, અંદરનો રસ્તો કેટલો રહે? પેન જેટલો. હવે આમાં સિંગદાણો ઘૂસે, શું થાય? ફસાય કે ના ફસાય? અચ્છા, તમે ધક્કો મારવાળા રાખ્યા છે? આવો માલ આવો, જરા મદદ કરજે ભાઈ. સમજ પડે જ? બસ અહીં ફસાવ છો. હા, ઉતાવળમાં ખો, આંતરડામાં ફસાય, ટ્રાફિક જામ થાય, બધું સડી જાય, પડે. હા, આ કબજિયાત કહેવાય. જે લોકો ચાવીને નહીં ખાતા ને એ જ ફસાયેલા છે. એમની જ ફોદ વધી ગયેલી છે, એમના જ ગુડા ગહી ગયા છે. ચાઈને ખાવા વાળા અહીંયા બે જો આ પેલા દાદા રહ્યા. આ દાદાને પૂછો 75 વર્ષ વધારે થયા ને સાહેબ? હા, આ એ ખાવામાં ઉતાવળ નહીં કરતા હોય એટલે આ ટકી રહ્યા છે. અને આ ઉતાવળ કરવા વાળા બધા ગુડા જતા રહ્યા ને ઢેચણ વધી ગયા, શરીર વધી ગયા. અમને તો જોઈને ખબર પડે કે આ ચાઈને ખાતો હશે, અને અમને જોઈને ખબર કે આ ખાવામાં ઉતાવળ્યા. જે માણસ માદો હોય ખાવામાં ઉતાવળ્યો જ હોય. પેલો નેનો છોકરો હોય એમને સ્કૂલમાં પેલી મેડમ બિચારી ભણાઈને મોકલે, બેટા ચાઈને ખાવાનું. ઘેર પેલો છોકરો શાંતિથી ખાતો હોય એટલે મમ્મી હોય મારીને જલ્દી કર, ફટફટ ખાઈ લે, મારે વાહન ખાવાના. અલા શું કરે? અને ઘણી મમ્મીઓ તો ટોણા મારે, બાપાની જેમ ઘોઘરો હાકરો જ. શું કરે તું? તારા છોકરાની જિંદગી બગાડી રહી છે. છોકરાને કેમ ખાવું, એ કઈ રીતે ખવડાવાય એનું ખબર નથી, અને પેદા કરીને બેસી ગયો છે. સીધી વાત છે, ભાન જ નથી કઈ રીતે ખવડાવાય. છોકરાને તો મારીને ખવડાવ, ઘરવાળાની એ દશા એવી છે, એમને હક ખાવા નહીં દેતી. એટલે બહેનોને ખાસ કહું છું, આમાં ઘરવાળા સાથે કેટલો આવ્યો છે. આ એમને કઈ વાંધો નહીં આવે, પણ જે એકલા આવ્યા છે એમને ઘેર જઈને ડખાય. તમારા ઘરમાં રામ રાજ જોઈતું હોય, ઘરમાં કોઈ માંદું પડે ના એવી ઈચ્છા રાખતો હોય, અને દરેકને 100 વર્ષ જીવાડવા હોય, તો હવે ઘેર જઈ અને નિયમ બનાવવાનો. દરેક વ્યક્તિ, છોકરો હોય, તમે હોય, ઘરવાળો હોય, ડોહા ડોસી હોય, બધાને કહેવાનું, એક કોળીઓ 32 વાર ચાવે ના તો 2 વેલણ ઠોકવાનો. ઘરવાળાને લાંબુ જીવાડવા કે વહેલા મારવા એ તમારા હાથમાં છે. આ બહેનોને આ શીખવાનું છે. ભૂલો નહીં કરો. હા, અને વેલણ મારશો ને તમારે ચિંતા નહીં કરવાની, તમને છોડી દેશી. અત્યારે છોડી દી તો બીજી મળે એવી નહીં, એટલે ચિંતા કરવાની જ નહીં, ઠોકવાની. કોઈ છોડી નહીં દે. હવે ચાવીને ખાય એ લાંબુ જીવે. એનું એક એક્ઝામ્પલ આલું. મોદી સાહેબના મધરનું નામ શું હતું? હીરાબા. જ્યારે ગુજરી ગયો ને, છાપામાં આવ્યું કે 100 વર્ષ જીવ્યા, એક પણ રોગ નહોતો. એટલે મેં લોકોને કહેવાનું ચાલુ કર્યું કે મોદી સાહેબનો બા ચાઈને ખાતો, 100 વર્ષ જીવ્યો, સેન્ચુરી મારી. મને ખબર નથી કે ચાઈને ખાતો હતો. ઠોકવાનું. લોબુ જીવ્યા, રોગ ના હોય તો ચાઈને જ ખાતા હોય. એટલે હું લોકોને કહેતો, મારી અમદાવાદમાં ઓફિસ છે, ત્યાં હું બેઠો હતો ને એક દાડો સુટેટ બુટેટ એક ભાઈ આવ્યા પ્રોબ્લેમ લઈને.
મેં એમને એક્ઝામ્પલ આપ્યું કે મોદી સાહેબનો મધર 100 વર્ષ જીવ્યો, ચાઈને ખાતો હતો, તમે ચાઈને ખાતા નહીં એટલે મારા ત્યાં આવ્યા છો. એટલે પેલા ભાઈ એકદમ ખુશ થઈને ઊભા થઈ ગયા. મને કે તમે એકદમ સાચી વાત કીધી કે મોદી સાહેબનો મધર ચાઈને ખાતો. એટલે મને થોડી નવાઈ લાગી. મેં તમને કઈ રીતે ખબર એ ચાઈને ખાતો? પેલા સાહેબે ફોડ પાડ્યો. મેં કીધું તમે એમના કોઈ સગા સંબંધી કે અડોશ પડોશમાં રહો છો એટલે તમને ખબર છે કે ચાઈને ખાતો? એટલે કે ના, હું એમનો સગો નથી, UN મહેતાના હોસ્પિટલનો ડૉક્ટર છું અને દર મહિને એમના ત્યાં ઓફિશિયલ વિઝિટે હું જતો હતો એમની ખબર કાઢવા કે ભાઈ એમને કોઈ પ્રોબ્લેમ તો નથી ને. મને ખબર છે કે એ ચાઈને રસ કરીને ખાતો. એટલે જે સત્ય વાત હોય ને એનો પુરાવો આપવા ભગવાન પણ મોકલે. એટલે સાચાને પકડતા શીખો. હા, અચ્છા, હવે તમારા છોકરા આજકાલ જે ફરિયાદ છે ને, મોટી ઉંમરના બધા ફરિયાદ કરે છે. આજકાલની નવી પેઢી અમારું સાંભળતી નથી. દરેકના પ્રોબ્લેમ છે ને. આવા પ્રોબ્લેમ કેમ ઊભો થયો ખબર છે? તમે ચાઈને ખવડાવતો નથી એટલે. હવે ચાઈને ખવડાવવાથી શું થાય જુઓ. જે બાળક ધીરે ધીરે ચાઈને ખાય એનામાં ધીરજ વધે કે ઓછી થાય? ધીરજ વધે. યોગની ભાષામાં ધીરજ એટલે ધ્યાન, ધ્યાન એટલે મેડિટેશન. હવે જે બાળક ધીરે ધીરે ચાઈને ખાય એને કબજિયાત થાય નહીં, માંદો પડે નહીં, એનામાં ધીરજ વધે. ધીરજ વધે એટલે એનું ધ્યાન વધે. ધ્યાન વધે તો એને યાદશક્તિ વધે. યાદશક્તિ વધે તો સ્કૂલમાં ટીચર ભણાવે બધું યાદ રહે. ટ્યુશન વગર વધારે માર્ક્સે પાસ થાય. અચ્છા, એ ધીરજવાન હોય, ટીચર બોલે કે તમે મા બાપ તરીકે કંઈક બોલો તો તમારી પૂરી વાત સાંભળે કે ના સાંભળે? અચ્છા, પૂરી વાત સાંભળે તો ઝઘડા કરે, જીદ કરે. તમારા છોકરા જીદ કરે છે, ઝઘડા કરે છે, વાત સાંભળતા નથી, એનો મતલબ ખાવામાં ઉતાવળિયો છે. અને ઉતાવળિયો મોદો એ રહેશી, તમને સાંભળશી નહીં, ઝઘડા કરશી અને વહુ આવી છે તો એ ભાગી જશે. એટલે હવે છોકરાને પરણાવવાનો હોય કે છોકરીને પરણાવવાની હોય, વહુ લાવવાની હોય તો પહેલી શરત કરવાની, ધીરે ધીરે ચાઈને ખાતી હોય તો જ મારે તો પરણાવે છે. હા, નહીતર પતી ગયો. તમને ઉતાવળમાં ખવડાવશે, બધો મોદો અને ઝઘડાના ઘરમાં મહાભારત રોજ થશે. એટલે રામાયણ જોઈતું હોય તો હવે બધાને ચાઈને ખાવાની આદત પાડજો. અહીંયાથી કાંઈ ના શીખી જાઓ તો ચાલશે, પણ ચાવીને ખાવાની આદત પડાવજો ઘેર જઈને. કેટલા લોકો કરશી બોલો? બીજા લોકોને હજી મહાભારત જુઓ છે? આ કરજો આગળ. નેક્સ્ટ, હવે પકવાન. 3 ટાઈમ પકવાન નુકસાન શું કરે? પકાવેલો ખોરાક જલ્દી સડી જાય. તમે ફણગાયેલા મગને ફ્રીજમાં મૂકો, અઠવાડિયા સુધી રોજ ખવાય. આ મગને કુકરમાં નાખો, સીટી મારો, અઠવાડિયા સુધી ખવાય? સડી જાય. રાંધેલું જલ્દી સડી જાય, એના કરતાં પેલું લાંબુ ટકે. એટલે પહેલું નુકસાન એ. બીજું, શાકાહારીનું લોહી આલ્કલાઇન હોય. આપણે શાકાહારી છે, આપણા લોહીની પીએચ વેલ્યુ આલ્કલાઇન રહેવી જોઈએ. તમે 3 ટાઈમ રાંધેલું ખાઓ, એસિડ ખા કરો તો લોહી આલ્કલાઇન રહે ના રહે, એસિડ થાય, રોગ આવે. અચ્છા, ત્રીજું, પકાવવાથી પોષક તત્વો નષ્ટ થઈ જાય. હવે શરીરમાં પોષક તત્વો મળે નહીં, શું થાય? રોગ આવે. નેક્સ્ટ, હવે રાંધેલો ખોરાક કેવી અસર કરે? અચ્છા, ખૂનાનું ચિત્ર દેખાય છે? આવું ગામડામાં જોયું છે ને તમે? શું છે? ગાય ભેંસોનું છાણ ભરે. બેન, તમે ગાય રાખો, છાણ ભરો તો હાથમાં મોજા પહેરો? ખુલ્લા હાથે ભેંસનો પોદરો પકડો છો ને, ગાયનો પોદરો પકડીને તગારું ભરી માથે મૂકો છો, ઉકરડામાં નાખવા જાઓ છો. હવે તમને એમ કહીએ કે ભેંસનું રહેવા દો,
આ રોડ ઉપર ઝૂંપડપટ્ટી વાળાની પોટી ભેગી કરવાની કરો. અચ્છા પારકાની તો ના કરો, તમારા કુટુંબ વાળાની. અચ્છા કુટુંબ વાળાની છોડો, તમારી પોતાની. પારકી ભેંસનો પોદરો હાથે પકડવાનો, માથા મૂકવાનો અને પોતાનો જોવો ગમતો નહીં તો શું તમે આવું ગંદુ ખાવ છો? ખાવાનું તો રૂપાળું ગરમ ગરમ મસાલેદાર ટેસ્ટી ટેસ્ટી ખાવ છો સવારે બપોરે, તો ગંદુ ક્યાંથી આવે છે? અચ્છા ગામડાની ગાય ભેંસનો પોદરો આવો આકારવાળો હોય, હાથે પકડાય એવો હોય, ગંદો ના હોય. આ સુરેન્દ્રનગર સિટીમાં ફરતી ગાયોના પોદરા જોયા? આકાર જ ના હોય, રબડી વાસ મારતો હોય. કેમ કેમ આવું? બસ આ જ સમજવાનું છે. ગામડાવાળી ગાય શું ખાય? લીલું અથવા સૂકું ઘાસ ખાય, કાચું ખાય, રોધ્યા વગરનું ખાય, એટલે એનો પોદરો હાથે પકડીને તગારું ભરાયો હોય. અને શહેરવાળી ગાયો શું ખાય? આપણે ખાતા વધ્યું એ ગાય. તમે દાળ ભાત ખાધ્યો, વધ્યો તો ગાય. રોટલી શાક ખાધ્યો, વધ્યો તો ગાય. હવે શહેરની ગાયના પોદરા ને તમારા પોદરામાં શું ફરક છે? આ સમસ્યા બધી પોદરાની છે. જેટલો મળ ગંદો એટલા શરીરમાં રોગ વધારે. સમજ? હવે રોડ ઉપર પોદરો જોવાનું તો વિચારવાનું, આપણો ના આવો જોઈએ, નહીતર ફસાયા. હા, કોક હાથમાં પકડાયો જ તો આ કઈ રીતે આવે આપણે એને સમજ. એટલે 3 ટાઈમ રાંધેલું નહીં ખાવાનું, એકવાર રાંધેલું ખાવ ચાલશે, 3 વાર ખાશો, ઉતાવળમાં ખાશો તો ફસાવાના. નેક્સ્ટ, જે લોકો ચાવીને ન ખાય એ જરૂર કરતા વધારે ખાય. વધારે ખોરાક જઠરમાં આવે, જઠરમાંથી આંતરડામાં આવે, આંતરડામાંથી વધારે ખોરાક લોહીમાં જાય. વધારે ખોરાક લોહીમાં ગયો, તમે મહેનત ના કરો, વપરાય નહીં, તો ગયો હોય ખોરાક વપરાય ના એટલે કચરો બની જાય. અને આ કચરાવાળું લોહી શરીરમાં ફરે, ફરતું લોહી શરીરના એક એક અંગમાં જાય. જે અંગમાં જેવો કચરો એવા રોગ. કિડનીમાં કચરો ભેગો થાય, પથરી થાય. તમારા લીવરમાં કચરો ભેગો થાય, ફેટી લીવર થાય. તમારા પેન્ક્રિયાસમાં કચરો ભેગો થાય, ડાયાબિટીસનો રોગ આવે. તમારા હૃદયમાં કચરો ભેગો થાય, હાર્ટ એટેક આવે. અને મગજમાં કચરો ભેગો થાય, ઝઘડા થાય. પ્રોબ્લેમ શું છે? કચરાના. કેમ? ઉતાવળમાં ખાધું, ડબલ ખાધું. હા, ચાઈ ચાઈને ખાય, ડબલ ખાય. ચાઈ ચાઈને રસ કરીને ખાય, એનું અડધું પેટ ખોરાકથી ભરાય, અડધું મોઢાની લાળથી ભરાય. એટલે તમારા જઠરમાં અડધો અડધ લાળ જવી જોઈએ ખોરાકના સાથે. એટલે ચાવી ચાવીને ખાવાની આદત પાડવી બહુ જરૂરી છે. નેક્સ્ટ, અચ્છા ખોરાક ગરમ કરવાથી શું થાય? હા, કોઈ બી ખોરાકને તમે ગરમ કરો એટલે એની અસરો કેવી બદલાય જરા જુઓ. જેને કિડનીમાં પથરી થાય એને ટામેટા પાલક ખાવાની ના પાડે છે. આપણે ટામેટાની વાત કરીએ. ટામેટાના રોજ ગરમ ગરમ સૂપ બનાવો, 3 ગ્લાસ રોજ પીવો, 6 મહિના પછી ચેક કરાવો, તમારી કિડની મોટી મોટી પથરી મળે. એટલે ટામેટાના ગરમ ગરમ સૂપ પીવાથી પથરીઓ મોટી બને. હવે આ જ ટામેટા ગરમ નહીં કરવાના, કાચા કાપીને ખાટા ટામેટા ખાઓ. જેટલા ટામેટા સૂપ બનાવવામાં વાપરાય એટલા જ રોજ ખાઓ, કાચા ખાટા. 6 મહિના પછી ચેક કરાવો, કિડનીમાં નવી પથરી નહીં મળે. જૂની પથરી હશે તો ઓગળી ગઈ હશે. કયા ખવાય? કાચા ખાટા, ખટાસવાળા. એ પથરી થવા દે નહીં. અચ્છા, આજકાલ ટીવીમાં રેસીપી વાળી આવે ને, પેલી લાલી લિપસ્ટિક વાળી, એ ટોમેટાની ગ્રેવીઓ કરી કરીને ખવડાવે છે. આ ટીવી વાળી બધી ચૂડેલો છે. એમ ના રવાડે નહીં ચડવાનું, નહીં તો બધું ઘરમાં રોગ ઘુસાડે. બરાબર? અચ્છા, હવે અહીંયા આવું કેમ થયું? ટામેટાને ગરમ કરીને ખાઓ તો પથરી બને,
અને કાચા ખાઓ તો પથરી ઓગાળે, ખાટા. આવું થવાનું કારણ શું? આ સમજવા જેવું છે. અચ્છા, તમે શિયાળો ચાલુ થયો એટલે તપેલામાં પાણી ગરમ કરો છો? અચ્છા, તમે તપેલામાં પાણી ગરમ કરો છો તો એની દિવાલો ઉપર ક્ષાર જામો છે કે નહીં જામતો? અચ્છા, પાણીમાં કોઈ મીઠું નાખ્યું તમે, છતાં ક્ષાર જામે છે. હવે આ પાણીમાં રોજ તમે મીઠું નાખીને ગરમ કરો તો તપેલાની દશા શું થાય? કેટલો ક્ષાર જામે? બસ ટોમેટામાં આવું થાય છે. તમે ટોમેટા ગરમ કરો એટલે ટામેટામાં જે ક્ષાર હોય એ ગરમ થાય, એ ગરમ થઈને શરીરમાં જાય એટલે પથરી બનાવે. પણ જો ગરમ કર્યા વગર નાખો તો પથરી થાય? આપણે રોજ ભૂલો કરીએ છીએ. જેટલી રસોઈ બનાવીએ છીએ, પહેલું મીઠું નાખીએ, ગરમ કરીએ અને ગરમ કરીને મીઠું ખાઈએ છીએ. જે તમારા શરીરમાં પથરીઓ કરે, લોહીની નળીઓ કડક કરે, લીવરમાં જામે, અને શરીરના એક એક અંગમાં જામતું જાય. મીઠું ગરમ કરીને ના ખવાય. મીઠું ગરમ કરો એટલે કેલ્સિફિકેશન થાય. અને આખી જિંદગી મીઠું ગરમ કરેલું ખા કરો એટલે આંખોમાં મોતિયા રૂપે આવે. અચ્છા, તમે કોઈ કૂતરાના મોતિયાના ઓપરેશન જોયા છે? અમે જોયા છે. કયા કૂતરાને કરવા પર? જે કૂતરો શેઠિયા સાથે બંગલામાં રહેતો હોય. શેઠ આખી જિંદગી જે ખાય કૂતરાની ખવડાવે. શેઠને મોતિયો પાકન જોડે કૂતરાને પાક. બેનો ઓપરેશન થાય. અમદાવાદમાં થાય છે. હા, કોઈ કૂતરાનો મોતિયો પાક્યો તો લાવજો, અમે તો કરાવી આલીશું. હા, એટલે મીઠું ગરમ કરીને ના ખવાય. મીઠું ભોજનના ટાઈમે ઉપરથી નાખીને ખવાય. પણ આપણા મગજમાં ઘુસાડ્યું છે ડૉક્ટરોએ, ઉપરથી મીઠું નહીં લેવાનું. હવે ડૉક્ટરો સાચા છે, ખોટા નથી. એમને એવું કહેવાનો મતલબ હતો ડૉક્ટરનો કે તમે રસોઈમાં મીઠું નાખ્યું હોય તો ખાવાના ટાઈમે ઉપરથી બીજું લેશો નહીં. એટલે ડબલ ડોઝ કરવાની ના પાડી. એમનો ભાવ આવો હતો. પણ આપણો ભાવ પકડ્યો ઊંધો, ઉપરથી ના ખવાય. એટલે અહીંયા મતલબ ઊંધા કાઢીએ છીએ. અહીંયા પેલા એના જેવી વાત છે કે ગધેડા આગળ દારૂ ભરેલી ડોલ મૂકો, ગધેરો દારૂ પીવા ના. એટલે એક વ્યક્તિ એવું કહે કે હારો ગધેરો એ પીતો નહીં, આપણે દારૂ ના પીવો જોઈએ. પણ બીજો એવું કહે કે આ તો ગધેરો છે એટલે નહીં પીતો, આપણે તો પીવાય. એટલે મતલબ ઊંધા કાઢવામાં આપણે માહેર છીએ. એટલે મીઠું રસોઈ કરતા નહીં નાખો. રસોઈ બની જાય, ખાવાના ટાઈમે ઉપરથી ભભરાવાનું. હવે ખીચડી મીઠા વગર બનાવી, ઉપરથી નોખીને ખાવા જો એટલે શું થાય ખબર છે? એક કોળિયો મોડો આવે ને બીજો મેઠાવાળો આવે. હવે આનાથી બચવાનો એક જ રસ્તો, મીઠું સીધું નાખવાનું. જેટલું મીઠું નાખવાનું હોય એટલું પાણી લેવાનું, મીઠું ઓગાળી દેવાનું અને પછી એ પાણી મીઠાવાળું નાખીને હલાવવાની ખીચડી. તો પછી મોળો ને મેઠાવાળો આવશે નહીં. ખ્યાલ આવે છે ને? હા, બેનો માટે જ છે ખાસ. કારણ કે બધી ચાવીઓ તમારા જોડે છે, કઈ રીતે ઘરવાળાને ખવડાવવું. હા, અચ્છા, બીજી ભૂલ કરીએ છીએ આપણે, તેલ. સિંગદાણા, તમારે એક પ્રયોગ કરવાનો. આપણે અહીંયા સુરેન્દ્રનગરમાં સિંગદાણા બહુ પાકે, મગફળી. શેકેલી સિંગ તમારે ખાવાની, 100 ગ્રામ ખાવાની રોજ, 6 મહિના ખાઓ. પ્રયોગ કરો કે ખાધા પછી શું થયું, ચેક કરવા. તમે જેવી ખાવાની ચાલુ કરશો, બીજા કે ત્રીજા દાડે ખબર પડી જશે એસિડિટી વધવા માંડી. 3 જ દાડામાં એસિડિટી વધશે. અને 6 મહિના પછી ચેક કરાવો લોહી, ફૂલ કોલેસ્ટ્રોલ, બીપી વધેલું આવશે, હૃદયમાં બ્લોકેજ બનવાના ચાલુ. અને જો તમે 100 200 ગ્રામ વર્ષ 2 વર્ષ સુધી સરંગ ખાઓ તો 2 વર્ષમાં હાર્ટ એટેકમાં પતી જાઓ. એટલા બ્લોકેજ થઈ જાય શેકેલી સિંગ ખાવાથી. હવે શેકેલી સિંગના બદલે કાચા સિંગદાણા લેવાના, આખી રાત પાણીમાં પલાળી રાખવાના, બીજા દાડે રોજ 100 ગ્રામ ખાવાના, 6 મહિના સરંગ ખાઓ.
6 મહિના પછી ચેક કરાવો, એસિડિટી નહીં વધી હોય, બીપી, બ્લોકેજ, કોલેસ્ટ્રોલ કાંઈ નહીં વધ્યું હોય, તમારા હૃદયમાં જૂના બ્લોકેજ હોય, ધીરે ધીરે ઘટ્યા હશે. કર્યો ને? આ સાહેબનો અનુભવ છે, રિયાલિટી છે. હવે તમારે વિચારવાનું કે શેકેલી સિંગ ખાવાથી બ્લોકેજ વધે અને સિંગ પાણીમાં પલાળીને ખાવાથી બ્લોકેજ ઘટે. આવું કેમ થાય છે? આનું સાયન્સ સમજવા જેવું છે. જો સાયન્સ સમજાવું એનું, તમે કાચો સિંગદાણો લો, એનો નીચો તો તેલ નીકળે. આ તેલ પાણીમાં નાખો, તરે કે મિક્સ થાય? તરે. બરાબર? આ તેલ, કાચી ગાણીનું તેલ તમે ખાઓ, ખાધા પછી તમારા શરીરને વાપરવા માટે મહેનત કરવી પડે. તમે મહેનત કરો, કસરત કરો તો શરીર વાપરી કાઢે. હવે આ સિંગ કાચી, એને શેકો એટલે તેલ ગરમ થયું. ગરમ થયેલું તેલ શરીરમાં જાય, તમે મહેનત કરીને તૂટી જાઓ, શરીર વાપરે, એ જમા થાય, બ્લોકેજ કરે. ખ્યાલ આવે છે? તમે મહેનત કરો તો એ ના વપરાય. ગરમ થયેલું તેલ શરીર વાપરી શકતું નથી, એ બ્લોકેજ કરે. હવે આ સિંગને તમે આખી રાત પાણીમાં રાખો, કાચી. હવે નીચો તેલ નીકળે કે દૂધ? શું નીકળે? દૂધ નીકળ્યું. તેલ ક્યાં ગયું? દૂધમાં આવ્યું. હવે એ પાણીમાં નાખો, તરે કે મિક્સ થઈ જાય? મિક્સ થઈ જાય ને તો તેલ પાણીમાં ભરી ગયું કહેવાય કે ના કહેવાય? હવે આ પાણીમાં ભરે એટલે વોટર સોલ્યુબલ. આ તેલ ખાઓ, તમે 5 ડગલા ચાલવા ના જાઓ, કોઈ કસરત નહીં, શરીરમાં કોઈ પ્રોબ્લેમ નહીં. ખ્યાલ આવે? એટલે કયું ખવડાવાય તેલ? પાણીમાં ભરે એવું. હવે પાણીમાં ક્યારે ભરે? સિંગદાણા આખી રાત પાણીમાં રાખો તો. કઈ આવું પાણીમાં ભરે એવું માર્કેટમાં તેલ ના મળે, તમારે ઘેર બનાવવું પડે. એટલે જેનો ઘરવાળો કસરત ના કરતો હોય એને પેલું પાણીમાં તરે એવું તેલ ખાવા હાલવાનું નહીં, ને તો મોઢો વહેલો પતી જશે. એટલે એને પાણીમાં ભરે એવું તેલ હાલવાનું કે ભાઈ તું આ ખા, પલાળેલી સિંગ ખાવી હોય એટલી ખાવા દો, એનો કોઈ વાંધો નહીં. હા હા. હવે નેક્સ્ટ, જો શેકેલી સિંગ ખાવાથી હાર્ટ એટેક આવી શકતો હોય તો તમે રોજ શાકનો વઘાર કરવાનું તેલ કયું વાપરો? ડબલ રિફાઇન્ડ. અચ્છા, ડબલ રિફાઇન્ડ એટલે શું? ડબલ એટલે 2, રિફાઇન્ડ એટલે ફેક્ટરીમાં 300 ડિગ્રી ઉકાળ્યું હોય, 300 ડિગ્રી બોઇલ કર્યું હોય 2 વાર. અચ્છા, સિંગને શેકવા 300 ડિગ્રી ગરમ કરો છો? નહીં. છતો શેકેલી સિંગ ખાવાથી જો બ્લોકેજ વધતા હોય તો જે તેલ 300 ડિગ્રી ફેક્ટરીમાં 2 વાર ઉકળ્યું, એનો ડબ્બો ભરીને તમારે ઘેર આવ્યું, તમે એનો પાછો ચમચા ભરીને વઘાર કરો. વઘાર કરો એટલે એની વરાળ રસોડાની છાજલીને પંખાના પોખિયમ ચોટક નહીં? ચિકાસ ચોટી જાય છે ને? અચ્છા, સીધું લીંબુ ઘસો ચિકાસ જાય છે? વરાળની ચિકાસ લીંબુ ઘસવાથી જતી ના હોય તો તેલ શરીરમાં શું કરે? સમજ પડે જ? બહુ નાની વાત છે. હવે જેના ઘરવાળા હાર્ટ એટેકમાં મરી જાય એને શું ઉપરવાળો બોલાવ? ના, એની ઘરવાળીએ ચમચા ભરી ભરીને વઘાર કરી કરીને ખવડાવીને પાડી દીધો હોય. એની ઘરવાળીને ખબર જ ના હોય મેં મારા ઘરવાળાને માન નાખ્યો. માફ કરજો બેન, ખોટું લાગે તો, પણ આ રિયાલિટી જ. તમે ચમચા ભરીને વઘાર કરો છો, તેલે કરાય નહીં. શાકનો વઘાર કરવા તેલ ડબલ રિફાઇન્ડ તેલ તો કાચું એ ના ખવાય. ગરમ કરવાની વાત બાજુમાં રહી. આ ડબલ રિફાઇન્ડ તેલ એમના એમ સીધો ડબ્બો ગટરમાં ઊંધો પાડો ને તો ગટરમાં કોણ રહે ખબર છે?
વંદા કોકરોચ, આ કોકરોચ તેલ ખાઈ જાય ને તો એવોને એટેક આવે, આટલું ખરાબ છે. એટલે ડબલ રિફાઇન તેલ તો ઘરમાં લાવવાનું જ નહીં. લાવવું હોય તો કાચી ઘાણીનું તેલ લાવવાનું, એનો વઘાર ચમચા ભરીને તેલ નહીં કરવાનો. તમારે વઘાર કરવો હોય તો આઈસ્ક્રીમની ચમચી કેવડી હોય, હાવ નાની, એટલું તેલ લેવાનું, એનો વઘાર કરવાનો, શાક તૈયાર થઈ જાય પછી ખાવાના ટાઈમે ઉપરથી કાચું તેલ રેડવાનું અને પછી ખવડાવવાનું. અને એ તેલ ખવડાવીને પાછું મજૂરી તો કરાવડાવવાની કે ભાઈ જો કસરત કરવા જો, કસરત ના કરતા હોય તો એ ખાવા હાલવાનું નહીં. એમને પલાળેલા સિંગદાણા હાલવાના, પલાળેલી બદામ હાલવાની, પલાળેલી અખરોટ હાલવાની, પણ પેલું તેલ પાણીમાં તરે એવું ખાવા હાલવાનું નહીં. સમજ પડે જ? આપણે તો વઘાર કરવામાં માહેર. આપણે વઘાર શું કા કરીએ છીએ? શાક ટેસ્ટી લાગે એટલે ને. અચ્છા, ચમચી ભરીને તેલ મૂઢામાં મૂકો, મજા આવે? તો સ્વાદ સનો હોય, તેલનો હોય કે મસાલાનો? તો તેલ શું કા નાખો છો? ખબર જ નહીં, મમ્મીએ શીખવાડ્યું હોય શાક કરવું એટલે પહેલો વઘાર કરવાનો. આ ખોટી પદ્ધતિ છે. શાકનો વઘાર કર્યા વગર પણ ટેસ્ટી શાક બને. તમારે તેલ નહીં લેવાનું, પાણી લેવાનું, મસાલા નાખવાના, શાક નાખવાનું, બાફી દેવાનું, તૈયાર થઈ જાય પછી ખાવાના ટાઈમે ઉપરથી કાચું તેલ રેડવાનું. તમે મસાલા કર્યા હશે એવો ટેસ્ટ આવશે? કંઈ તેલનો વઘાર કરો તો જ સ્વાદિષ્ટ લાગે એવું નથી. એટલે તેલ વગરના વઘાર કરવાના. અચ્છા, ઘરવાળો કહે છે કે તેલ વગરનું ચમ કર્યો, તો કે તમને લોબુ જીવાડવા માટે. અને ઘરવાળો એમ કે ના મને તો વઘાર કરીને જ હાલ. તો તમારે શાંતિથી કહેવાનું 5 કરોડનો વીમો ઉતારી લો, પછી તઈને ટાઈમ વઘારીને ખવડાવો. એટલે પતી જાય તો પાછળ છોકરાનું ટેન્શન નહીં. એટલે આ ઘરવાળા સુધારવાનું. ઘરવાળી જે બનાવીને હાલે ખાઈ લેવાનું, માથાકૂટ નહીં કરવાની, નહીં તો વીમો ઉતારવો પડશે. આ તેલની ક્વોલિટી સૌથી ખરાબ રિફાઇન્ડ, ફિલ્ટર, અને સૌથી સારું કાચી ઘાણીનું. કાચી ઘાણીનું તેલ લાંબુ ટકે નહીં. 15 દિવસે તમારે 15 દિવસ ચાલે એટલું લઈ આવવાનું, થઈ રહ્યું એટલે નવું લાવવાનું. કંઈ ડબ્બા ભરીને મૂકી ના રખાય. આપણે તો 3 વર્ષના ડબ્બા અત્યારે ભરીને મૂકે એટલે પેલું ડબલ રિફાઇન લાવું છે. પણ એ ખવડાવીને ઘરવાળાને પાડી દીધી, ખબર પડતી નહીં. નેક્સ્ટ, હવે જે લોકો ચાવીને ખાતા નથી, તઈને ટાઈમ રાંધેલું ખાય, ખાઈને મજૂરી કરે નહીં, એમના આંતરડામાં કબજિયાત પછી આંતરડાની દશા કેવી થાય જરા એ જો. ભાઈ વચ્ચે ક્લિક કરો એટલે વિડીયો ચાલુ થશે. નહીં થાય છે? નથી થતો? ઓકે, આપણું ફોલ્ડર નીચે કરો અને યોગાનું જે ફોલ્ડર હતું ને એમાં કોલોન ક્લિન્જિંગનો વિડીયો છે, એને ક્લિક કરો, ડાઉન કરો. નહીં, આ પીપીટી ડાઉન કરી નાખો, ફોલ્ડર ખોલો, હા, ક્લિક કરો. હવે કોલન ક્લિન્જિંગ નીચે ઉપર, નહીં સીઓ ઓ, હા, એ ક્લિક કરો. જો ચાવ્યા વગર ખાવાવાળાના કબજિયાત, જો આ રોગી ના હોય એનું આંતરડું, બીમાર ના હોય એનું ચોખ્ખું આંતરડું, રોગ ના હોય એનું આ મોઢાની ચામડી જેવું આંતરડું હોય, મોટું આંતરડું. આ 35 વર્ષના બેન, ચામડીનો રોગ, ભૂખની સમસ્યા, માથાનો દુખાવો, આ કબજિયાતવાળું આંતરડું. જે રોગી હોય એના આંતરડામાં આવી ગંદકી ચીપકાયેલી જ હોય, મોટા આંતરડામાં. તમે માદા છો ચેક કરાવો, આવી ગંદકી જ મળે આંતરડામાં. જો હવે આંતરડાને હને ગમે આવું બધું ચીપકાયેલું હોય તો મેં આંતરડામાં, આ મોટા આંતરડામાં આમાં ખાંચા હોય, મળને ધક્કો મારે. આ 50 વર્ષના ભાઈ, ઓબેસિટી, ડાયાબિટીસ, જોઈન્ટ પેઇન, નર્વસનેસ, આંતરડા જુઓ અમે કરમિયા પડ્યા છે, કીડા. ભાઈ બહારથી ચોખ્ખો દેખાય, અંદરમાં તો માલ આવો ફરતો હોય.
21 વર્ષની દીકરી છે, એલર્જી ને અસ્થમા, 21 વર્ષે અસ્થમાનો પંપ લેવો પડે. આંતરડા જુઓ, ફંગસ થઈ ગઈ છે. હવે 21 વર્ષે આવી દશા. 58 વર્ષના ભાઈ હાઈપર ટેન્શન ને બીજી 2-3 બીમારીઓ, ગાંઠો થઈ ગઈ છે. આ જુઓ, પિસ્તાલીસ વર્ષના બેન બ્રેસ્ટ કેન્સર થયું છે. આંતરડું જુઓ. આ રોગ એમને નહીં આવતા, અંદર બધું સડી જાય પછી આવે. ઉતાવળમાં ખાય, એમાં કબજિયાત થાય એટલે પછી આવું બધું સડી જાય. આ છેલ્લા સ્ટેજનું કેન્સર, થોડા દિવસનું મહેમાન. આંતરડું જુઓ, પતી ગયું છે, કાંઈ બાકી રહ્યું નથી. આપણે મોદા પડી એક ડોક્ટર આંતરડા બતાવતા નહીં કે આવી દશા થઈ છે અંદર. હા, હવે પેલી પીપીટી ચાલુ કરો. પીપીટી બંધ કરી નાખી. ચલો ફટાફટ આગળ જવા દો. હા, ફટાફટ ફટાફટ ફટાફટ. હા, હવે રિવર્સ. તમારા શરીરમાં રોગ ના રાખવો હોય તો આંતરડા આવા ચોખ્ખા રહેવા જોઈએ. અને ચોખ્ખા ક્યારે રહેશે? ચાઈ રસ કરીને ખાશો તો આંતરડા ચોખ્ખા રહેશે. બરાબર? અને જે મજૂરી ના કરતા હોય એનું ટાઈમ રાંધેલું ખાવા હાલવાનું નહીં, નહીં તો બધું સડી જશે. નેક્સ્ટ. હવે જો તમે રાંધેલો ખોરાક ખાઓ તો શરીરની દશા આવી થાય. આને એસિડ કહેવાય, શરીરમાં રોગ લાવે. તમે નેચરલ ખાઓ, પ્રાકૃતિક ખાઓ, હેલ્ધી રહે શરીર. એટલે પ્રાકૃતિક પ્રોડક્ટો, નેચરલ, સીધી સિઝનની વસ્તુઓ ખાવાની. નેક્સ્ટ. હવે રોગમાંથી બહાર આવવું હોય શું કરવાનું? ચાઈને ખાવાની આદત પાડો. શરીરના અંગમાં ભેગો થયેલો કચરો કાઢો અને પોષક તત્વો જે નથી આપતા એ આપવાનું ચાલુ કરો. નેક્સ્ટ. જે લોકો માંદા હોય એમના માટે યોગશાસ્ત્રએ આંતરડાની સફાઈ માટે બસ્તી ક્રિયા આપી છે, એનીમા. એટલે માંદા લોકોએ એનીમા લેતા રહેવું. તમારે અહીંયા એનીમા જોઈતો હોય તો અહીંયા દિનેશભાઈ પટેલ બેઠા છે, સાહેબ ઊભા થાવ. વિનાયક સ્ટીલવાળા, એમના ત્યાંથી તમને મળી જશે. હા, આંતરડા સાફ કરવા એનીમા કેમ લેવો એ શીખવાડશે સાહેબ. નેક્સ્ટ. હવે લોહીની સફાઈ. આપણા શરીરમાં 5 લીટર લોહી હોય. આ લોહીમાં કચરો ક્યાંથી આવે? તમે જે ખાઓ એનો ખોરાકનો કચરો. અને બીજું, આપણું લોહી 24 કલાક ફરે. ફરતું લોહી પોતે કચરો પેદા કરે. ગાડીમાં એન્જિન ઓઇલ ભરો, ગાડી ચાલે એટલું ઓઇલ કાળું થાય. ન ફરે તો કાળું ના થાય. આપણું લોહી 24 કલાક ફરે. ફરતું લોહી પોતે નવો કચરો પેદા કરતું જ જાય. આ લોહીનો કચરો. નેક્સ્ટ. 2 પ્રકારનો હોય, એક વાયુ સ્વરૂપ અને બીજો પ્રવાહી સ્વરૂપ. તમે દોડવા જાઓ, તમારા પગ કામ કરે, પગમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભેગો થાય, એ લોહીમાં ફરતો ફરતો ફેફસામાં આવે અને તમે શ્વાસ બહાર કાઢો છો. એ શું કાઢો છો? કાર્બન ડાયોક્સાઇડ. એટલે વાયુ સ્વરૂપનો કચરો ફેફસા દ્વારા કાઢો છો શ્વાસ રૂપે. પ્રવાહી સ્વરૂપનો કચરો બહાર કાઢવાના 2 રસ્તા. એક છે પેશાબ, બીજો છે પરસેવો. અચ્છા, પેશાબ રૂપે કચરો કોણ કાઢે? 2 કિડનીઓ આપી જ ભગવાને. આ 2 કિડનીઓનું કામ શું? તમારા લોહીમાં પ્રવાહી કચરાને બહાર કાઢવાનું પેશાબ રૂપે. પણ આ 2 કિડનીઓ આપીને ભગવાને એટલે કહીને મોકલેલી કે તારો મકાન માલિક ખાઈ ખાઈને ગમે એટલો કચરો ભેગો કરે, તારે 2 હાથે થાય એટલો જ કાઢવાનો, ફિક્સ પગારવાળી. તમે વધારે કરવાને કાઢે નહીં. હવે જો કિડની કચરો ના કાઢે તો એ કચરો બહાર કાઢવાનો બીજો રસ્તો કયો રહ્યો? પરસેવો. નેક્સ્ટ. જે લોકો 3 વાર ખાય, 4 વાર ખાય, 5 વાર ખાય અને મજૂરી કરી કરીને પરસેવો પાડે, એમના લોહીમાં કચરો વધે? એ મોદા પડે? હવે તમે મોદા છો એનો મતલબ શું? કે પરસેવા રૂપે કચરો કાઢતા નથી. હા, હવે આજકાલ તો
સગવડો કેટલી થઈ ગઈ. પહેલાંના જમાનામાં મહેનત હતી, હવે શહેરમાં રહેવા આવ્યા, ગાડીમાં એસી, ઘરમાં એસી, ઓફિસમાં એસી. હા, સોસાયટી નાકે જવું હોય તો એક્ટિવાનું બટન જ દબાવવાનું, કી કે નહીં મારવાની. તો હવે મજૂરી કરતા નથી, પરસેવો પાડતા નથી, એટલે શહેરમાં રહેતા લોકો પરસેવો પાડતા નથી, એમના લોહીમાં કચરો વધી ન જાય અને બીમારીઓ આવે નહીં, એટલા માટે તમામ પ્રકારના ડૉક્ટરોએ નેક્સ્ટ સલાહ આપી છે. શું સલાહ આપી? સવારે રાજા જેવું ખાઓ, બપોરે વેપારી જેવું ખાઓ અને રાતે ભિખારીની જેમ કશું ખાધા પીધા વગર ઊંઘી જાઓ. આ શાના માટે કીધું? કે ભાઈ મજૂરી ના કરતા હોય તો 3 વાર ખવાય નહીં, 1 વાર ખાવાનું છોડો. પણ ડૉક્ટરોએ હોશિયાર તમને સલાહ એવી આલી, રાતે ખાલી પેટે ઊંઘી જાઓ. રાતે ખાલી પેટે ઊંઘ આવે ખરી? પેટમાં વજન ના પડે તો ઘેન ચઢે ના. રાતે ખાવું પડે, રાત્રે ખાઈ લો, ખાઈ લીધા પછી ઊંઘી જાઓ. હવે તમારે જે લોકો માંદા હોય, મજૂરી ના કરતા હોય, એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે. રાત્રે જમ્યા, જમીન ઊંઘી ગયા, હવે તમારે સવાર અને બપોર બેમાંથી એકને છોડવાનો. આપણા માટે સારો કયો એને સમજીએ. નેક્સ્ટ, રાત્રે જમ્યા, જઠરમાં ખોરાક આવ્યો, જઠરમાંથી આંતરડામાં આવ્યો, આંતરડામાંથી આખી રાત ખોરાક લોહીમાં આવે કે ના આવે? આવે. અચ્છા, આખી રાત તમે વાપરવાના ક્યાં? વપરાતું નથી. અચ્છા, આખી રાત ખોરાક લોહીમાં આવતો જ જાય અને આખી રાત સામે વપરાય નહીં, તો સવાર સુધીમાં લોહી જાડું થઈ જાય કે ના થઈ જાય? અચ્છા, લોહી જાડું થઈ જાય શું થાય? એટેક આવે ને. ભગવાનને ખબર હતી આ માણસો હરામીઓ રાતે દબાઈને ખાસી, ખાઈને ઊંઘી જશે, આખી રાત લોહી જાડું થઈ જશે, સવારે ટપકી જશે. એટલે માણસ મળી ના જાય એની વ્યવસ્થા ભગવાને કરી આપી. બોલો કેટલો આપણા માટે જીવ બાળે છે. ભગવાને શું વ્યવસ્થા કરી? કે આખી રાત જેટલો ખોરાક લોહીમાં આવે એમાંથી જરૂર હોય એટલો લોહીમાં રાખે, બાકી વધારાનો જે આવે ને એના ડબ્બા ભરી માળિયા મૂકવાની વ્યવસ્થા કરી આલી. અચ્છા, માળિયા ઉપર હોય કે નેચર? ઉપર હોય ને. આપણા શરીરમાં માળિયું ભગવાને આલ્યું છે. આ જઠરના ઉપર લાલ રંગનું શું છે? લીવર. તમારા જઠર કરતા ડબલ સાઈઝનું હોય. એટલે તમે જે રાત્રે ખાધું લોહીમાં આવ્યું, જરૂર હોય એટલું રાખ્યું, વધારાના ડબ્બા ભરીને ક્યાં મોકલ્યું? માળિયામાં. એટલે તમે સવારે ઉઠો એટલે લોહી જાડું થઈ ગયું હોય નહીં. તમે રોજ ઉઠો છો એનો મતલબ કે તમારું લોહી જાડું થતું નથી. માલ આગલા દિવસ વાળો ક્યાં પહોંચ્યો? માળિયામાં. સમજ પડી? અચ્છા, જેનો માળિયો પહેલેથી ચક્કા જામ હોય એનો શું થાય? માળિયામાં માલ મૂકવાની જગ્યા જ ના હોય અને આગલા દાર રાતે દબાઈને ખાય, શું થાય? બધો ખોરાક લોહીમાં જ રહે, માળિયામાં જાય નહીં, લોહી જાડું થઈ જાય, અડધી રાતે એટેક આવે. અચ્છા, તમે ચેક કરાવો સાહેબ, જેટલા લોકોના હાર્ટ એટેક આવે છે રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 5ની વચ્ચે જ આવે છે. એનું કારણ આ છે કે ભાઈ લીવરમાં મૂકવાની જગ્યા જ નથી રાખી, ભર 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 ભર. એટલે તમે આગલા દાડે જે કંઈ ખાધું હોય, બીજા દાડે માળિયામાં પહોંચેલો માલ પહેલો ખાલી કરો. આપણે મોબાઈલની બેટરી આખી રાત ચાર્જ કરીએ અને સવારે ખબર પડે કે 100% ચાર્જ થઈ ગઈ, તો ફરી સવારમાં ચાર્જર ભરાઈએ છે. અભણ માણસ હોય ને એની ખબર પડે ચાર્જર ભરાવાય ના, નહીં તો પછી મોબાઈલની બેટરી ફૂલી જાય ને. અચ્છા, જેમનો પેટ ફૂલી ગયો એ શું થયો? આ બેટરીઓ ફૂલી જાય અને પૂછવાનું કે આવડું મોટું કેમ થયું? હું તો કોઈ ખાતો જ નહીં, ખાધા વગર વધી ગયો. ખ્યાલ આવે છે?
એટલે ઘરવાળાનો પેટ મોટો હોય ને તો સવારે ઉઠીને ખાવા નહીં હાલવાનું. આગલા દાડે ખાધેલું ખાલી કરવા જાઓ, કસરત કરી આવો. હવે સવારે બેટરી ફૂલ ચાર્જ થયેલી કહેવાય કે ના કહેવાય? હવે બેટરી ખાલી થવાનો ટાઈમ બધાનો સરખો હોય કે અલગ અલગ? અલગ અલગ હોય ને. માની લો તમે સવારે 2 કલાક કસરત કરી, જીમ કરી, એક્સરસાઇઝ કરી, તો તમારી બેટરી 9-10 વાગે ખાલી. પછી ખાવ, કોઈ વાંધો નહીં. મારા જેવો સવારે ચાલવાય ના જતો હોય તો મારી બેટરી કેટલા વાગ્યા સુધી ચાલે? 12-1-2 વાગ્યા સુધી આરામથી ચાલે. અચ્છા, આગલા દાડ લગ્નમાં ગયા હોય ને 500 વસૂલ કરીને આવ્યા હોય તો આખો દાડો ચાલવી જોઈએ. હવે આ ધ્યાન તમારે રાખવાનું કે તમારો ડોક્ટર રાખે? ડોક્ટરને ખબર જ ના હોય 500 વસૂલ કરીને આવ્યા છો. એટલે જેનો ઘરવાળો સવારમાં કસરત કરવા ના જાય એને સવારે ખાવા હાલવાનું નહીં. હા, 2 વેલણ ઠોકજો પણ ખાવા હાલતો નહીં, નહીં તો વહેલા પતી જશે. દોહા લોબુ જીવશી તો તમારી સેવા કરશી, નહીં તો વહુઓ નહીં કરે. નેક્સ્ટ, હવે સવારે ઉઠીને પહેલાં શા માટે ખાલી કરવું? એનું કારણ બીજું એ પણ છે કે આપણે આગલા દિવસે ખાધેલો ખોરાક આપણા શરીરની ગરમીમાં પડી રહ્યો હોય. આપણા શરીરમાં 37 ડિગ્રી ટેમ્પરેચર હોય, ગરમીમાં પડે સડી જાય. એ સડી જાય એ પહેલો ખાલી કરવો પડે. તમે ખાતા વધેલું શાક ફ્રીજમાં મૂકો ને, હા, જે વાપરો ના તો બીજા દાળ બગડી જાય છે. 3 ડિગ્રીના ફ્રીજમાં પડી રહેલું શાક જો સડી જતું હોય તો 37 ડિગ્રી ટેમ્પરેચર વાળું તો વહેલું સડી જાય. એટલે આગલા દિવસ ખાધેલો ખોરાક પહેલો ખાલી કરો. એટલે સવારે ઉઠીને કાં તો કસરત કરાવવાની, કાં તો ખાવા હાલવાનું. બપોર સુધી ખાવા નહીં હાલવાનું. નેક્સ્ટ, હવે સવારે આપણી બેટરી ફૂલ ચાર્જ હોય તો સવારે ભૂખ લાગવી જોઈએ? ના લાગવી જોઈએ. છતાં પેટનો બિલાડો બોલે છે ને, તો પેટનો બિલાડો કેમ બોલ્યો? બેટરી તો ફૂલ ચાર્જ છે. આ કોણ બોલાવે? શરીર બોલાવે કે પછી દિમાગ બોલાવે? અને મનની ભૂખ કહેવાય. આ મનની ભૂખ એટલે બાયોલોજિકલ ક્લોકની ભૂખ કહેવાય. આ મનની ભૂખ કેમ લાગે? નેક્સ્ટ, ના, રિવર્સ. જો તમારે એક પ્રયોગ કરવાનો, સવારે 9 વાગે તમારી સોસાયટીમાં જે ગાય આવે એને રોટલી ખવડાવીને ચાલુ કરો. 9ના ટકોરે એ જ ગાયને રોટલી ખવડાવો 3 દાડા. ચોથા દાડે એમનેમ આવી જશે. તમે ભૂલી ગયા છો તો આવી જશે. ઘડિયાળ જોઈને આવે, દિમાગ લઈ આવે. આને બાયો ક્લોક કહેવાય. હા, એટલે તમે પેટનો બિલાડો ટાઈમસર ખવડાય કરો, ટાઈમ થાય એટલે બોલો. અચ્છા, ભૂખ ક્યારે લાગવી જોઈએ? સ્ટોક ખાલી થાય એટલે ટાઈમ થાય એટલે? આપણને ટાઈમ થાય એટલે લાગે છે. આપણે અહીંયા ફસાયા છે. સમય સાથે ભૂખ લાગવી જોઈએ નહીં, સ્ટોક ખાલી થાય પછી લાગવી જોઈએ. એટલે પહેલાં તો શું કરવાનું? તમને સવારે પેટના બિલાડા બોલે, અચ્છા, ગાય આવતી હોય દરવાજે રોજ રોટલી ખાવા, એને બંધ કરવી હોય શું કરવાનું? મારવાની? મારવાની નહીં. 2 દાડા રોટલી ના આલો એટલે એની મેરે મોઢું હંતારવાનું નહીં, હંતાઈ નહીં જવાનું, મોઢું બતાવવાનું. તમે હંતાઈ જાઓ તો ગાયને એમ લાગે બેન બાર ગમ ગયો લાગે છે, બિચારી ધક્કા ખાય. મોઢું બતાવવાનું, 2 દાડા રોટલી નહીં આલવાની. એટલે ગાયને ખબર પડે કે આ ભાઈની કે બેનની દોણત લાગતી, એની મેરે બંધ થઈ જાય. એટલે સવારે પેટનો બિલાડો બોલે તો તમારે શું કરવાનું? ખાવા હાલવાનું નહીં, પાણી પી લેવાનું. હા, કારણ કે ઘણોનો બિલાડો ઊંચા અવાજવાળો હોય એટલે વધારે કાળારોળ કરે તો પાણી આપવાનું. ખાવા હાલવાનું નહીં. તમે 3 દાડા ખાવા નહીં હાલો એટલે પેલી સમયવાળી ભૂખ બંધ, ટાઈમની ભૂખ લાગશે નહીં. બરાબર? અચ્છા, નેક્સ્ટ, આ બાયો ક્લોક ખાલી ભૂખ જ લગાડે એવું નહીં. સમયસર ઉઠાડે, સમયસર ઊંઘાડે, સમયસર ભૂખ લગાડે, સમયસર ચા યાદ કરાવો. અને આ દારૂડિયાઓ રાતે દારૂ પીવા ઘડિયાળ જોવી પડે? આમ જોવા જો તો ઘડિયાળ હોય નહીં, પીવામાં વેચાઈ ગઈ હોય તો એ ખબર પડે પીવાનો ટાઈમ થઈ ગયો.
આ પેલી બાયો ક્લોક કરે. એટલે બાયો ક્લોક બધું યાદ કરાવો ચાલે, ભૂખ લગાડે ખોટી. હા, ખોટી ભૂખમાં ફસાવાનું નહીં. નેક્સ્ટ. અચ્છા, જે લોકો માંદા હોય, મજૂરી કરતા ના હોય, બીમાર હોય, એ લોકોએ સવારથી બપોર એક ટાઈમ ઉપવાસ કરવાનો. અને આ ઉપવાસ કરવાના ફાયદા જુઓ. પહેલો ફાયદો શું થાય કે બપોર સુધીમાં આગલા દિવસ ખાધેલું વપરાઈ જાય, એટલે બીમારી આગળ વધતી અટકી જાય. પહેલા દિવસથી રિવર્સ થવાની ચાલુ. પહેલા દાડાથી ફાયદો એક ટાઈમ ઉપવાસનો. અચ્છા, બીજો ફાયદો શું થાય? બપોરે જોરદાર કકડીને ભૂખ લાગે. સવારે ખાધું ના હોય એટલે લાગે ને. અચ્છા, સાચી ભૂખનું ભોજન અમૃત સમાન થાય. જોરદાર કકડીને ભૂખ લાગી હોય પથરાએ પચી જાય કે ના પચે? પચે ને. અચ્છા, સાચી ભૂખનો ફાયદો શું થાય ખબર છે? નખરો જતો રહ્યો. કોઈ નખરો કરે જ ના, જે આલો એ ખાઈ જાય. આ બહેનો એ ખાસ વાત સમજવાની છે. જો આપણા સમાજની સ્થિતિ કેવી છે, ઘરવાળા નોકરી ધંધા માટે હંમેશા આખો દાડો બહાર જ ફરે. અચ્છા, કોક દાડો કોઈ સારો વેપાર થઈ ગયો, ભાઈબંધ મળ્યો, નાસ્તો બાસ્તો કરીને ઘેર આવ્યા હોય, ઘેર આવીને પાછો ઘરવાળો શું કહે? મને ભૂખ નહીં. એવું ના કે હું નાસ્તો કરીને આવ્યો. એ પાછા હરામી હોય. નાસ્તા ઝાપટીને આવ્યો ને ઘેર આવીને કે ભૂખ નહીં. હવે ઘરવાળીને સમજી લેવાનું હોય કે આ નખરો કરે છે, એનો મતલબ કોક ખાઈને આવ્યો છે. પણ ઘરવાળી એ પાછી માથા સવા શેરવાળી. પેલો ના પાડે મને ભૂખ નહીં, તો એ ઘરવાળી કે ખાઈ લો, મારા હમ છે. એટલે પેલાને ભૂખ ના હોય તો એ પરાણે ખવડાવો. અચ્છા, કોક દાડો ટીવીમાં સારી રેસીપી જોઈ લીધી હોય, ઘેર નવી આઈટમ બનાવી હોય, ખાતા વધી તો પછી ઘરવાળી કહે છે ખાઈ લો, ગાયને કે કૂતરોને નાખી દઉં, એના કરતા તમે ખાઈ જાઓ. હવે બહેનોનો ભાવ જુદો છે કે મારો છોકરો ઘરવાળો ભૂખ્યો ઊંઘવો જોવા નહીં, પણ આ ભાવમાં પેલાને ભૂખ ના હોય તો એ ખવડાવે. અને આના કારણે તમે આખા સમાજમાં ચેક કરાવો, બધા ડોહા પતી ગયા, ડોશીઓ જ જીવ. ડોશીઓ ભેગી થઈને મંદિરમાં ભજન કરતી હોય, ડોશીને ખબર જ ના હોય મેં ડોહાને મારી નાખ્યો. હવે ડોહા લોબુ જીવાડવા હોય, ડોહા એમ કે મને ભૂખ નહીં, પીરસેલી થાળી ખેંચી લેવાની અને ફ્રીજમાં નહીં મૂકવાની, ગાયને જ ખવડાવી દેવાની. ફ્રીજમાં મૂકો, ડોહાની અડધી રાતે દોન જ બગડે. એના કરતા ભૂખ્યો રહે હારો, તો એ લોબુ જીવશે, નહીં તો વહેલો મળી જશે. બોલો, ડોહાને લોબા જીવાડવા? બહેનો હવે એક્સપર્ટ થઈ ગઈ. હવે ભૂખ ના હોય તો ખવડાવવાનું નહીં, ખાતા વધ્યું હોય તો ખવડાવવું નહીં, અને જલ્દી ઉતાવળમાં ખાવા હાલવાનું નહીં. ચાઈને ખવડાવવાનું, ના ખાય તો વેલણ ઠોકવાનું, પણ ચાઈને ખવડાવવાનું, તો તમારો ડોહો લોબુ જીવશે. અચ્છા, ત્રીજો ફાયદો શું થાય કે તમે સવારથી ખાધું ના હોય, તમારા લોહીમાં નવો કચરો આવે નહીં. તમારી કિડનીઓ બેહી જ કામ કરે. કિડનીઓ શું કરે? કચરો કાઢી નાખે. લોહીમાં નવો કચરો આવ્યો નહીં, જૂનો બહાર. એટલે લોહી સાફ. જેનું લોહી સાફ એના બધા રોગ માફ. તમે સવારથી એક ટાઈમ ઉપવાસ કરો, તમારું લોહી ચોખ્ખું, તમારા બધા રોગ બહાર આવવાના ચાલુ થઈ જાય. અચ્છા, લોહી રોજ સાફ કરો, લોહીમાં કચરો જ ના થવા દો ભેગો, તો પછી પેલા કચરા ઉપર નભતા વાયરસજન્ય રોગ થાય જ નહીં. શરદી, તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, આ બધું લોહીમાં કચરો વધે એટલે થાય. તમે એક ટાઈમનો ઉપવાસ રોજ કરો, શરદી, તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કશું થાય જ નહીં. હા, મચ્છર કરે, મેલેરિયાનો વાયરસ અંદર જાય, મેં કચરો હોય જ નહીં, ખાય શું? લોહીમાં ભૂખે મરી જાય, અંદર જઈને પસ્તાય વાયરસ. તો આટલા ફાયદા થાય એક ટાઈમ ઉપવાસના. ચલો નેક્સ્ટ. કંટાળો આવતો નહીં ને?
ઓકે, તો આ એક ટાઈમનો ઉપવાસ. હવે ઉપવાસ પહેલાના જમાનામાં મહેનત વધારે હતી, તઈને ટાઈમ ખાતા, એટલે શરીર ચોખ્ખો કરવા માટે અઠવાડિયે 15 દાડે ઉપવાસ આપ્યા હતા, 11 પૂનમો. પણ આપણે તો કેવા કરાવીએ, રૂપાલા રાજગરાના શીરા બટાકાની ભાજીઓ. ઉપવાસમાં ઉપવાસ જ હોય, ખાવા હાલવાનું જ ના હોય. હા, કે ભાઈ આ ફળફળાદી ખો, લીંબુ પાણી પીવો, ખાવા હાલવાનું ના હોય. શાસ્ત્રોએ શરીર સારો રાખવા ઉપવાસ હાલ્યા છે, બગાડવા માટે નથી હાલ. થોડી વાર બેસો, હવે થોડી વારમાં પતી જશે. નેક્સ્ટ, બપોરે કકડીને ભૂખ લાગી, શું ખાવાનું? શાકાહારી ખોરાક. આપણે માંસાહારી નથી. આપણા નખ, આપણા દાંત, આપણી પાણી પીવાની સ્ટાઇલ માંસાહારીઓ જેવી નથી, આપણે શાકાહારી છે. નેક્સ્ટ, ભગવાને ગીતામાં કીધું છે પત્રમ ફલમ પુષ્પમ, આ આપણો ખોરાક છે. નેક્સ્ટ, હવે પાંદડાથી ડ્રાયફ્રૂટ્સ ખાઈએ છીએ. કયો ખોરાક શરીરમાં શું કામ કરે, આની સમજ જરૂરી છે. કેટલા પ્રકારનો ખોરાક આપણે જોઈએ, આ સમજવા જેવું છે. નેક્સ્ટ, એક એક્ઝામ્પલ લઈએ. તમે બાઇક ચલાવો છો, પેટ્રોલ ભરો છો, પેટ્રોલથી બાઇક ચાલે, બાઇક બગડે તો રિપેર ના થાય. જે સામાન બાઇક રિપેર કરવા લાવો એ પેટ્રોલની જગ્યાએ ના ચાલે. એનો મતલબ જે તાકાત હાલે એ રિપેર ના કરે, રિપેર કરે તાકાત ના હાલે. શરીરમાં પણ એવું છે. તમે મહેનત કરો તો શક્તિવાળો ખોરાક ખાવો પડે, અને ઘૂંટણ ઘસાય તો રિપેરિંગવાળો ખોરાક ખાવો પડે. જે તાકાત હાલે રિપેર ના કરે, રિપેર કરે તાકાત ના હાલે. એટલે બે ખોરાક થયા. અચ્છા, બાઇક બગડ્યું, ગેરેજમાં ગયા, સામાન પડ્યો હોય ને કારીગર ના હોય તો રિપેર થાય? ન થાય. તો શરીરમાં પણ કારીગરો જોઈએ એવો ખોરાક ખાવો પડે જે કારીગર તરીકે કામ આવે. એટલે 3 ખોરાક થયા. અચ્છા, બાઇકના કાર્બ્યુરેટરમાં કચરો આવ્યો હોય તો કાઢીને સાફ કરીને પાછું ભરાવાય. અચ્છા, હૃદયમાં બ્લોકેજ થઈ ગયા, હૃદય બહાર કાઢો, સાફ કરીને પાછું ભરાવજો, કરાય? આવું ના થાય. એટલે એક એવો ખોરાક ખાવો પડે જે કચરા કાઢી આપે. ટોટલ 4 પ્રકારનો ખોરાક: શક્તિ આપે, રિપેર કરે, કારીગર આપે અને સફાઈ કરે. કયા ખોરાકમાંથી શું મળે? નેક્સ્ટ, ભગવાન શું કહે છે? જે ખોરાક ખાવ છો એને પાણીમાં નાખો, તરે તો રિપેર કરશે, ડૂબે તાકાત આપે. સાદું. મહેનત કરો છો તો વજનવાળું ખાઓ. હવે આપણે વર્ષોથી 2 ખોરાક ખાઈએ છીએ. નેક્સ્ટ, શાકભાજી પાણીમાં તરે. શું કા ખાઈએ છીએ? પોષક તત્વો માટે. અનાજ પાણીમાં ડૂબે, શાના માટે ખાઈએ છીએ? તાકાત માટે. આપણે ભૂલ કરીએ છીએ. કેવી? કોબી, રીંગણ, દૂધી લાયા, સમારી પાણીમાં નાખો, તરે કે ડૂબે? તરે. આનો મતલબ પોષક તત્વો છે. તમે ખાવ તો શરીરમાં રિપેરિંગ થાય, પણ તમે એને કાચું ખાવાના બદલે વઘાર કર્યો, રોધ્યું, હવે પાણીમાં નાખો, તરે કે ડૂબે? તો ડૂબે શું હાલે? તાકાત. એટલે તમે શાક શક્તિવાળું ખાવ છો, અનાજ શક્તિવાળું ખાવ છો, રિપેરિંગવાળું કાંઈ ખાતા નથી. હા, બસ ભૂલ ત્યાં કરીએ છીએ. જે પાણીમાં તરે એને રાંધીને ખવાય નહીં, એને કાચું જ ખાવું પડે. નેક્સ્ટ, નેક્સ્ટ. હવે જો આખી કમ્પેરિઝન છે. સૌથી હલકા પાંદડા. પાંદડામાં સૌથી વધારે પોષક તત્વો. જેટલું વજનદાર એટલી તાકાત વધારે. પાંદડા અને શાકભાજીમાં હલકું શું? પાંદડા. તો વધારે પોષક તત્વો શાકમાં હોય પાંદડામાં? પાંદડામાં. સાદો નિયમ છે. અચ્છા, સસ્તું શું પડે? પાંદડા કે શાકભાજી? પાંદડા. એટલે ઓછા પૈસામાં વધારે પોષક તત્વો મળે. તો લીલું પાન એ આપણા શરીરમાં રિપેરિંગનું કામ કરે. બરોબર? અચ્છા, અનાજ અને ડ્રાયફ્રૂટ્સ એ તાકાત આપે, પણ ભાવમાં કેટલો ફરક? 10 ગણો. એટલે ડ્રાયફ્રૂટ પૈસા ખર્ચીને ના ખવાય. લગ્નમાં ગયા હોય ને મફત મળે, થોડા ઝાપટી લેવાય. નેક્સ્ટ, હવે જુઓ પાંદડા.
એમાં કેવા પોષક તત્વો હોય? સરગવાના પાનમાં દૂધ કરતાં 5 થી 10 ગણું કેલ્શિયમ હોય. આપણા હાડકા માટે દૂધ પીએ છીએ કેલ્શિયમ માટે. સરગવાના પાનમાં 5 થી 10 ગણું કેલ્શિયમ હોય. અચ્છા, તમે જે મીઠો લીમડો લાવો છો ને વઘાર કરવા, આ મીઠા લીમડામાં સરગવાના પાન કરતાં ડબલ કેલ્શિયમ હોય. તો કેલ્શિયમ માટે મીઠો લીમડો સસ્તો પડે દૂધ મફત છે, તો એની ચટણીઓ ખવડાવો. હવે આ પાંદડા સૌથી સારા કયા? તો જેમાં સૌથી વધારે પોષક તત્વો, એમાં પહેલો નંબર આવે રજકો. ગાય ભેંસો ખાય, અંગ્રેજીમાં આલ્ફા આલ્ફા કહેવાય. સરગવાનું પાન અંગ્રેજીમાં મોરિંગા કહેવાય. ઘઉંના જવારા અંગ્રેજીમાં વ્હીટ ગ્રાસ કહેવાય. આના ભાવ કેટલા છે ખબર તમને? ઘઉંના જવારા બાબા રામદેવના સ્ટોર ઉપર જવાનું, 100 ગ્રામની ડબ્બી માગવાની. ભાવ કેટલો? 350 રૂપિયે 100 ગ્રામ. 350 રૂપિયે 100 ગ્રામ. કિલોના કેટલા થયા? 3500 રૂપિયે કિલો. અચ્છા, મણના કેટલા થયા? 70,000 રૂપિયે મણ. ઘઉંના જવારાના પાનનો પાવડર બાબા રામદેવ ભારતમાં વેચે છે, વિદેશમાં 2 લાખ રૂપિયે મણ વેચે છે. આ એની કિંમત છે. અચ્છા, રજકો અંગ્રેજીમાં આલ્ફા આલ્ફા કહેવાય, વિદેશમાં 2 લાખ રૂપિયે મણ વેચાય છે. આપણે તો અહીંયા મફત છે, ગામડામાં જાઓ લઈ જાઓ, જુઓ એટલો. એની વેલ્યુ ખબર નથી. તો આ લીલું પાન આપણા માટે અદ્ભુત ખોરાક છે. હા, તમારા પાલક, ફુદીનો, કોથમીર, મીઠો લીમડો, આ લીલા પાનની ચટણીઓ રોજ ખવડાવો, ભોજનમાં ઉમેરો. અચ્છા, નેક્સ્ટ, કયા પાંદડા ખવાય? વાંદરા ખાય, બધા આપણે ખવાય. વાંદરા ના મળે તો એક નિયમ યાદ રાખવાનો, જેનું ફળ ખવાય એના પાન ખવાય. ફળ ખવાય ને પાન ના ખવાય, આવા 2 યાદ રાખવાના. પપૈયું ખવાય, પણ પપૈયાના પાનને મોઢામાં મૂકો તો ભયંકર કડવું લાગે, એટલે કડવું નહીં ખાવાનું. ચીકુ ખવાય, ચીકુના પાનને તોડો તો દૂધ નીકળે, દૂધવાળું નહીં ખાવાનું. આ 2 છોડીને બધા પાંદડા તમે લઈ શકો. નેક્સ્ટ, લીલા પાનના સાથે સીઝનવાળી વસ્તુ ખાઓ. શિયાળામાં શું આવે? ગાજર આવે, બીટ આવે, મૂળા આવે, રીંગણ આવે. શું કરવા? એ ખાવાથી શરીરમાં ગરમી થાય, એટલે બહાર ઠંડી પડતી હોય સ્વેટર પહેરવું ના પડે. ઉનાળામાં તરબૂચ, ટેટી, દ્રાક્ષ આવે. કેમ? કે એ ખાવાથી શરીરમાં ઠંડક રહે. બહાર ગરમી હોય, શરીરમાં ગરમી થાય નહીં, એસી ચલાવવું ના પડે. ચોમાસામાં કારેલો અને કંકોડો આવે. કેમ? કડવો. કે ભાઈ હવામાં જીવાત, ખોરાકમાં જીવાત, પાણીમાં જીવાત, શરીરમાં રોગ ના થાય એટલે કડવા શાક ખાવા માટે ભગવાન બનાવે. તો સિઝનની વસ્તુ રોજ ખાવાની રાખો. નેક્સ્ટ, હવે લીલા પાનમાં કારીગર હોય. કોણ કારીગર? એ લીલો રંગ. આ લીલો રંગ ક્લોરોફિલ કહેવાય. આ ક્લોરોફિલ શું કરે? પાંદડામાં હોય એટલે સૂર્યની હાજરીમાં ખોરાક બનાવે. સૂર્યનો પ્રકાશ અગ્નિ તત્વ લે, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ તત્વ લે, જમીનમાંથી પાણી જળ તત્વ લે, જમીનનું ખાતર ભૂમિ તત્વ લે, અને અગ્નિ, વાયુ, જળ અને ભૂમિ 4 તત્વો ભેગા કરી આ લીલો પાન, લીલો રંગ ખોરાક બનાવે. એમાંથી નવા પાન ફળફૂલ લાગે. આપણો ખાવાનો માલ કોણ તૈયાર કરે છે? લીલો રંગ. આ ક્લોરોફિલ લીલું કેમ હોય? પાંદડું લીલું કેમ હોય? ક્લોરોફિલના કારણે. આ મેગ્નેશિયમના કારણે લીલું હોય. હવે તમે મોટું તરબૂચ લાવો, જગ્યા રોકી, આકાશ તત્વ. તો અગ્નિ, વાયુ, જળ, ભૂમિ 5 તત્વોમાંથી આકાશ 5 તત્વોમાંથી ખોરાક બનાવે. આ લીલું પાનનો કલર તમે પેટમાં નાખો એટલે ભગવાન ફેંકી ના દે, ભગવાન એનો ઉપયોગ કરે. ભગવાને શું કર્યું? આને કાઢ્યો, એની જગ્યાએ આયન બેસાડ્યો. આયન બેઠો એટલે રંગ થઈ ગયો લાલ, અને આ લાલ એટલે હિમોગ્લોબિન. અને હિમોગ્લોબિન શું કરે? તમે જે ખોરાક ખાધો એમાંથી અગ્નિ, વાયુ, જળ, ભૂમિ, આકાશ 5 તત્વો છૂટા પાડવાનું કામ કરે. એટલે સાચું લોહી એનું કહેવાય જે લીલું ખાય.
તમે લીલું ખાઓ, શરીરમાં લોહી બનશે, શરીરમાં કોઈ રોગ જ નહીં રહે. પણ આપણે લીલું ખવડાવતા નથી અને છોકરાઓને તો બિલકુલ ખવડાવતા નથી. હવે આજકાલ તમે જુઓ, કોલેજમાં જાઓ, કોલેજમાં છોકરા ભણે છે, એમની હાલત શું છે? કોલેજમાં ભણતો છોકરો 2-2 કલાક બેન્ચ ઉપર બેસી નહીં શકતો, થાકી જાય છે. કલાક તો ઊભો જ ના રહી શકે. દીકરીઓ ગાયનેક પ્રોબ્લેમ વાળી, હિમોગ્લોબિન ઓછું છે, વાળ સફેદ થઈ ગયા છે. હવે બે છોકરા ને છોકરી બે માંદા. જેવી કોલેજ પતે એટલે લગ્ન કરાવીએ. લગ્ન કરાવો એટલે પહેલો પ્રોબ્લેમ બાળક રહેતો નથી. આઈવીએફ સેન્ટરમાં જવું પડે, દવાઓ આપી આપીને દવા બાળક રાખે. બાળક રહે તો નોર્મલ ડિલિવરી ના થાય. ડિલિવરી થઈ જાય, કાપીને કાઢવું પડે. કાઢ્યા પછી દવાઓને વેક્સિન આપી આપીને રાખવું પડે. પેટીમાં મૂકવું પડે, તારું તો છોકરું બચે. હવે જે છોકરાને પેદા કરવા આટલું કરવું પડતું હોય, એ છોકરું 20 વર્ષનું થશે ત્યારે શું થશે? ખાલી કલ્પના કરો. હવે આનું સમાધાન શું? તો એક જ સમાધાન, આ કોલેજમાં ભણતા છોકરાઓને તમારે કાંઈ કરવાનું નથી. એ છોકરાઓને કહો ચાવી ચાવીને ખાય અને ભોજન પછી સરગવો, રજકો, ઘઉંના જવારા, આની લીલા પાનની ગોળીઓ સવાર બપોર સાંજ 2 ગોળીઓ ખાવાની ચાલુ કરે. 6 જ મહિનામાં એમના શરીરમાં લોહી વધી જશે, હિમોગ્લોબિન વધશે, ગાયનેક પ્રોબ્લેમ જતા રહેશે, વાળ સફેદ થવાના બંધ થઈ જશે. આ બધી સમસ્યામાંથી બહાર. ખ્યાલ આવે છે? લીલું ખવડાવવું પડશે. જો તાજી ચટણી ન ખાય તો ગોળીઓ તો ખાઈ શકે ને. તમે પ્રાકૃતિક ખેતીવાળા છો, તમે આ બધા પાંદડા ઉછેરો, ઓર્ગેનિક પેદા કરો, એની સુકવણી કરો, એનો પાવડર બનાવો, એની ગોળીઓ બનાવો અને આ કોલેજમાં જઈને બતાવી આવો કે ભાઈ તારા વાળ સફેદ થઈ ગયા છે, તને ગાયનેક પ્રોબ્લેમ છે, હિમોગ્લોબિન ઓછું છે, આ ગોળી 2-2 થઈને ટાઈમ ખાવાની ચાલુ કર, બધા પ્રોબ્લેમ સોલ્વ. ગામમાં જ ગ્રાહક, દૂર જવાની ક્યાં જરૂર છે? આપણા દેશમાં અડધો વસ્તી કોલેજ સુધી ભણતા છોકરાઓની છે. 50% પોપ્યુલેશન, 70 કરોડ આપણા દેશમાં યુવાનો છે. અને આ યુવાનો રોજ સવાર બપોર સાંજ 2 ગોળી ખાવાની ચાલુ કરે તો રોજ 420 કરોડ ગોળીઓ જોઈએ. હવે આટલી પેદા કરવા માટે ખેડૂતોએ ઓછા પડે. ખ્યાલ આવે છે? અને આ જે ગોળીઓ ખાસી જે છોકરાઓ લીલા પાનની, એમનો છોકરો એ તાજો તંદુરસ્ત પેદા થશે, માય કાંગલો નહીં પેદા થાય. હા, અત્યારે તો આપણું ગુજરાત કુપોષણમાં બિહાર પછી બીજા નંબરે છે. તમે 10મા ધોરણની સ્કૂલમાં જાઓ ને એનો ટેણીઓ દેખાશે, ઘેટો બકડો. આ કુપોષણનો પ્રોબ્લેમ છે. અને કુપોષણ દૂર કરવું હોય તો લીલું પાન ખવડાવવું પડશે. તમે જેટલું શાક ખવડાવો એટલી લીલી ચટણી ખવડાવો, કુપોષણ રહેશે નું, એની મેરે જતું રહે. અચ્છા, તમે તો ઇન્ડસ્ટ્રીવાળા છો બધા, તમારી ફેક્ટરીમાં જે નોકર મજૂર કામ કરે છે, આ મજૂર 40ની ઉંમરનો હશે, 60નો બુઢો દેખાતો હશે. અચ્છા, એ આખો દાડો મજૂરી કરે, મસલ્સ થાકી ગયા હોય મહેનતમાં, હાજે ઊંઘવા જાય, ઊંઘ આવે નહીં. ઊંઘ ના આવે એટલે એને બિચારાને દારૂ પીવો પડે. એક તો જવાની જતી રહી, ઊંઘવા દારૂ પીવો પડે. દારૂ પીવો એટલે લીવર પતી જાય અને 50 વર્ષે તો પતી જાય. એની જવાની પાછી લાવવી હોય તો તમે એટલી વ્યવસ્થા કરો, તમારા પૈસે વ્યવસ્થા કરો. આ કારીગરો મજૂરોને જમ્યા પછી આ લીલા પાંદડાની 2 ગોળી એમને ખાવા આલો. હા, એનામાં લોહી વધશે, જુવાની પાછી આવશે, ઊંઘવા દારૂ નહીં પીવો પડે, શરીર બગડશે નહીં, લોબા વર્ષો તમારી જોડે કામ કરશે. અને તમે જે અડધો કલાક રિસેસ આપતા હોય, રિસેસ જમવાની, એને કલાક કરો અને કહો ચાઈને રસ કરીને ખાય. એ ધીરે ધીરે ચાઈને ખાશે કારીગર તો એનામાં ધીરજ વધશે. મશીન ચલાવતો હશે તો ધીરજના કારણે સ્પેર પાર્ટ બી સારા નીકળશે, રિજેક્શન નહીં આવે, મોદો નહીં પડે, કામ સારું કરશે, દવાના પૈસા બચશે તો પગાર વધારો નહીં માગે. કેટલા ફાયદા! પાલનપુરમાં એક ફેક્ટરી છે, ડ્યુક પાઇપ નામની કંપની. એનો શેઠિયો
એની ફેક્ટરીમાં 1.5 કલાક રિસેસ આલે છે અને એની કેન્ટીનમાં પેલા કારીગરો જમવા બેસે, એની દિવાલો ઉપર મોટા અક્ષરે 32 લખાયું છે. પેલો ખાતા ખાતા મોઢું ઊંચું કરે, એને યાદ કરાવ તારે કોળીઓ 32 વાર ચાવવાનો છે. એની ફેક્ટરીમાં કોઈ કારીગર માંદો પડતો નથી. એટલે તમારે ઇન્ડસ્ટ્રીવાળાએ આની પહેલ કરવી પડશે. તમારા કારીગરોને લાંબુ જીવાડવાની જવાબદારી તમારી છે. તો આ નાની વાત છે, આમાં કાંઈ કરવાનું નથી. હા, આ બધા પ્રાકૃતિક ખેતી, આ ભરતભાઈને કહો, તમે કહો એટલી ગોળીઓ બનાવીને આલી દેશે. નહીં નફો નહીં નુકસાનના ધોરણમાં બનાવી આપશે. પણ આ કરવું પડશે. ચલો નેક્સ્ટ. હવે અનાજ કયું ખવાય? મજૂરી કરે એને ઘઉં ચોખા મકાઈ ખવાય. મજૂરી ના કરે એને પેલા ઝીણા દાણાવાળા તોદરા કોદરી સામો મોરૈયો આવું બધું ખવાય, લિટલ મિલેટ. એટલે મજૂરી કરે એને મોટું દાણો, મજૂરી ના કરે એનો ઝીણો દાણાવાળું અનાજ, અને એક જ વાર ખાવા હાલવાનું. તો એને ટાઈમ ભાખરો ના ખવડાવ હોય. હા તો ખો. નેક્સ્ટ. હવે આજકાલ સૌથી મોટી સમસ્યા છે વિટામિન B12. બધાના શરીરમાં ખૂટ જ. વિટામિન D નથી મળતું. એટલે ડૉક્ટરો કહે છે નોનવેજ ખાઓ તો વિટામિન મળે. આવું નોનવેજ ખાવાથી વિટામિન મળતું હોત તો પેલી ગાયોને ક્યાંથી મળતું છે? ઘેટો બકરોને ક્યાંથી મળતું છે? અચ્છા, તમારી મોઢાની લાળ એના બાટલા બજારમાં મળે? અને મળતા હોય તો કોઈ પીવો ખરો? જે રીતે મોઢાની લાળ મોઢામાં પેદા જ કરવી પડે, એ રીતે તમારા શરીરમાં જોઈતા વિટામિન તમારે શરીરમાં પેદા કરવા પડે. બહાર ખોરાકમાં મળે નહીં. અને પેદા કરવાની વ્યવસ્થા ભગવાને આપી છે. ભગવાને બહુ સરસ વ્યવસ્થા આપી છે. તમને એક સરસ એક્ઝામ્પલ આપું કઈ રીતે વિટામિન બને. અચ્છા, નાનું બાળક જન્મ લે એટલે 1-1.5 કિલોનું હોય, નેનું જ હોય ને. અચ્છા, આ બાળકના દર વર્ષે એની હાઈટ ડબલ કરવાની હોય. હવે હાઈટ ડબલ કરવી હોય તો હાડકો લોબો કરવો પડે. હાડકો લોબો કરવા માટે કેલ્શિયમ જોઈએ. કેલ્શિયમ દૂધમાં તો છે જ, માના દૂધમાં. કેલ્શિયમ ખાલી દૂધમાં જ હોય એવું નહીં. તમે આ પાણીની બાટલી પીવો છો ને, આ પાણીમાં એ કેલ્શિયમ હોય. કેલ્શિયમ દરેક ખોરાકમાં હોય, પણ આ કેલ્શિયમ હાડકામાં સીધું જાય નહીં. એને વિટામિન બનાવવા પડે, પછી હાડકામાં જાય. એટલે ભગવાને શું કર્યું કે બાળક દૂધ પીવે એટલે નાના બાળકના મોઢામાં અને જઠરમાં એટલા બધા બેક્ટેરિયા મૂક્યા હોય કે જેવું દૂધ પીવે પેટમાં જાય તરત દહીં થઈ જાય. અને માની લો બાળક ઉલટી કરે, દૂધ બહાર આવે ફોદા જ બહાર આવે. તો આ કોણે કર્યું? પેલા પેટમાં રહેલા બેક્ટેરિયા. આ બેક્ટેરિયા શું કરે? પેલા કેલ્શિયમને તરત વિટામિનમાં કન્વર્ટ કરે. અને આ વિટામિન હાડકામાં જાય, હાડકું લોબું થતું જાય, બાળક લોબું થતું જાય. પણ આજકાલ ફેશનવાળી માવડો, બાળક જેવું વર્ષનું થયું એટલે પોતાનું દૂધ તો છોડાવે, પણ છોકરાને ચા પાય, પેપ્સી પાય, થમ્સઅપ પાય, આ બધું ચાલુ કરે. એટલે શું થાય કે પેલા પેટમાં બેક્ટેરિયા હોય મરી જાય. 5 વર્ષથી પછી આંતરડામાં બેક્ટેરિયા રહે. આવું ખાય એટલે એ મરી જાય. અને એના કારણે તમે જુઓ 10મા ધોરણમાં છોકરો ભણતો ઘેટો બકરો દેખાય છે. આનું કારણ આ છે, તમે એસિડિક ખોરાક ખવડાવી પેટમાં બેક્ટેરિયાને મારી નાખો છો. જે રીતે ખેતરમાં શું કર્યું? યુરિયા, DAP, જંતુનાશક નાખ્યા. જે બેક્ટેરિયા અળસિયાના પેટમાંથી પેદા થતા હતા એ તમે મારી નાખ્યો, અળસિયો જ મારી નાખ્યો. આવું બેક્ટેરિયા રહ્યા જ નહીં. આવું શું પેદા થાય? તો આપણે શરીરમાં શું કરીએ છીએ? સવારમાં ગરમ ચા પીએ, મહેમાન આવ્યા તો થમ્સઅપ લાઈન પીએ. આવું એસિડિક ખોરાક ખાઈને પેટના બેક્ટેરિયા મારી નાખીએ છીએ. આ બેક્ટેરિયા મરી જાય એટલે વિટામિનની ડેફિશિયન્સી ચાલુ થાય. બરાબર?
આવા બેક્ટેરિયા પેટમાં ઓછા ના થાય એના માટે ભગવાન કૃષ્ણ બતાવીને ગયા છે. ભગવાન કૃષ્ણ નાના હતા એટલે એમને લીલાઓ કરી. દૂધ, ચા, કોફી, ઘીની લીલાઓ કરી કે દહીં માખણની કરી? પણ આપણે તો ચાના જોડે લગ્ન કર્યો છે. ભગવાન કહીને ગયા છે કે ભાઈ તારે દહીં ખાવાનું. કોનું? દેશી ગાયનું દૂધ લેવાનું, એનું દહીં બનાવવાનું, એની છાશ બનાવવાની. ભોજન પછી 1 વાટકી છાશ મોડી પીવાની, કાં તો દહીં 1-2 ચમચી ખાઓ. એ પેલા બેક્ટેરિયા, દહીંના બેક્ટેરિયા તમારા શરીરમાં વિટામિન બનાવે. આ વિટામિન B12 ને વિટામિન ડીનો ઇન્જેક્શન ના લેવાનો હોય. આ ખોરાકમાં આટલો બદલાવ કરો તો એની મેરે થઈ જાય. તો ભગવાનની લીલાઓને ધ્યાનમાં રાખો. બરાબર છે? તો આ નેક્સ્ટ બસ આવું પતવા આવ્યું છે ભાઈ, ઉતાવળ નહીં કરતા. અચ્છા, તમે જે ચા પીવો છો એમાં 3 ઝેર હોય. એક તો પેલું ચામાં ટેનિન નામનું ઝેર હોય. ચા પત્તીમાં ચા પત્તી ઉકાળો એટલે ટેનિન નામનું ઝેર આવે. ચામાં હોય ટેનિન, કોફીમાં હોય કેફીન, તમાકુમાં હોય નિકોટીન. નામ જુઓ, ટેનિન, કેફીન, નિકોટીન, આ બધી ચૂડેલો જ છે. પેલું ખાવ કે આ ખાવ, બધું એક જ છે. એટલે ચા બનાવતા ચા પત્તી ઉકાળાય નહીં. એની પડીકી ખાલી ગરમ પાણીમાં ડૂબાડાય, એનો કલર અને સ્મેલ જ લવાય, એનું ઉકાળાય નહીં. અચ્છા, તમે એમાં પાછી ખાંડ નાખો. આવા ખાંડ શામાંથી બને? શેરડીના રસમાંથી. શેરડીનો રસ આ ધરતીનું અમૃત છે. પણ આ શેરડીના રસને ગરમ કરો એટલે દેશી ગોળ બને. દેશી ગોળને ગરમ કરો એટલે સફેદ ગોળ બને. સફેદ ગોળને ગરમ કરો એટલે સફેદ મોરસ બને. અને સફેદ મોરસને ગરમ કરો એટલે સેક્રીન બને. તમે ખાંડને ઉકાળો એટલે સેક્રીન બને. એટલે તમે એક તો ચાનું ઝેર જ બોલાયું, ખાંડની ઝેર બનાવી, પાછું તમે દૂધ નાખો. દૂધ પાછું તમારા ઘેર સીધું આવે નહીં. ખેડૂત દૂધ કાઢે, ડેરીમાં જાય, ડેરીવાળો ગરમ કરીને ટાંકો ભરી રાખે, બીજા દાડે ટ્રકમાં ભરીને પ્રોસેસિંગ પ્લાન્ટમાં જાય, ત્યાં પાછું ગરમ થઈને ઠંડુ રહે. ત્રીજા દાડે પાછી થેલી ભરાય, પેલો ગરમ થાય, ગરમ થઈને થેલી થાય, ઠંડી થઈને તમારા ઘેર આવે. ઘેર આવ્યા પછી કાતરને તપેલી તૈયાર જ હોય. આવતું ને આવતું પાછું ઉકાળો, ઉકાળીને ઠંડુ થાય એટલે ફ્રીજમાં મૂકો અને પાછી ચા બનાવો એટલે ઉકાળો. કેટલી વાર ઉકળ્યું? હવે શેરડીનો રસ 4 વાર ઉકળે ઝેર બની જાય તો હવે આ દૂધ ક્યાંથી અમૃત રહે? તમે 3 ઝેર ભેગો કરીને ચા પીવો છો. તમે પીવો એનો વાંધો નહીં. મહેમાન આવ્યા હોય, વેવાઈ આવ્યા હોય તો પરાણે ચા પો છો. ચા પીધા વગર થોડું જવાય? તમારે ઝેર પીવું હોય તો પીવો. કોકને ઝેર પાવાનો તમને કોઈ અધિકાર નથી. એટલે એના કરતાં કોક સારું ખવડાવો, ફ્રૂટ આલો, લીંબુ પાણી આલો, પણ આવો ઝેર શું કા પહોંચ? એટલે ચાથી બચો. ચા લોકો, મારે ના કહેવું જોઈએ, લોકો દારૂ પીને ઓછા મળી જાય છે, ચા પીને વધારે મળી જાય છે. આ રિયાલિટી છે. એટલે ચાનું એડિક્શન જબરજસ્ત નુકસાન કરે છે. નેક્સ્ટ, છેલ્લું આપણું છે ટોપિક, સ્વાદ શું કરે. જો જે રીતે ખોરાક અલગ અલગ કામ કરે એમ સ્વાદ પણ કામ કરે. ગળ પણ કાર્બોહાઈડ્રેટ્સ કહેવાય. તમે કોઈ ઘરી ચીજ ખાઓ એટલે તાકાત આલે, શક્તિ આલે. ગળ્યું ખાધા પછી મહેનત ના કરો તો કફ વધે, કફ પ્રકૃતિ વધે, વજન વધે અને સ્વભાવ આળસુનો પીર બની જાય, ભેંસ જેવો થઈ જાય. એટલે કફ પ્રકૃતિવાળા આળસુ બની જાય. એટલે જે લોકોને વજન વધ્યું હોય એને ગળ્યું ખાવાનું નહીં. ગળ્યું બંધ કરો તો વજન ઉતરવાનું ચાલુ થાય. ખટાશ શું કરે? ખાટું ના તાકાત આલે ના રિપેર કરે. ખટાશ એક જ કામ કરે. હોટલમાં જમવા જો છેલ્લે હાથ ધોવા શું હાલે? લીંબુ. શાના માટે? સફાઈ. શરીરમાં ભેગો થયેલો કચરો કાઢવાનું કામ કોણ કરશે? ખટાશ. સવારે ચા પીવો એના કરતાં આમળાનો રસ કાઢીને પીવો, લીંબુ પાણીનો રસ પીવો, એની મેરે કચરો નીકળશે.
વજન ઉતરવાનું ચાલુ. તમે રોજ ખાટા ફળ ખાઓ, રોજનું 1 કિલો વજન ઉતારી શકો, રોજનું 1 કિલો. અને ડૉક્ટર જોડે 1 કિલો વજન ઉતારવા જાઓ ને તો 4,000 રૂપિયા ઠોકી લે. 1 કિલોના 4,000 લે. એના કરતાં આ ખાટા ફળ ખાવાનું ચાલુ કરો, એમના વજન ઉતરી જશે. તો ખટાશ, અચ્છા ખાટું ખાધા પછી સોજા આવે, સાંધા દુખે, તો એવું કેમ થાય કે તમે ખાટું ખાઓ એટલે કચરો નીકળ્યો, લોહીમાં ભર્યો, તો એને ટાઈમ રાંધેલું ખાઓ એટલે પેલા બેક્ટેરિયા કચરા ખાય, વાયુ વધારે, લોહીમાં વાયુ વધે ને વાયુ કહેવાય. વાયુ પ્રકૃતિ કહેવાય. વાયુ પ્રકૃતિ એટલે પેટમાં ગેસ થાય ને પાછળ અવાજ કરવાય નહીં, લોહીમાં વધે એને વાયુ કહેવાય. હા, તો જે લોકોના સાંધા દુખતા હોય ખાતું ખાધા પછી, એ લોકોએ રાંધેલા કઠોળ નહીં ખાવા. કારણ કે કઠોળમાં પ્રોટીન હોય, અને પ્રોટીન રોધ્યા પછી જેટલું જલ્દી સડી જાય એટલો કોઈ ખોરાક સડે નહીં. એટલે રાંધેલા કઠોળ સાંધાના દુખાવાવાળા બંધ કરી દેવા. ખટાશ વજન ઘટાડે, સ્વભાવ ચંચળ બનાવે. એક જગ્યાએ બેસીને ઠીક, એક જગ્યાએ બેસી ના રહી શકે, હલ કરે, વિચારો બદલાય કરે, રોજ નવા ધંધાએ બદલે. આ બધા વાયુ પ્રકૃતિવાળા હોય. અચ્છા તીખું શું કરે? તીખું ના તાકાત આલે, ના રિપેર કરે, ના સફાઈ કરે, ખાલી મોઢામાં પાણી વાળે. વધારે તીખું ખાવ તો પિત્ત વધે, સ્વભાવ ગુસ્સાવાળા થઈ જાય, નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય. હા, કામમાં ઉતાવળ કરે અને પછી કામ બગાડે. આ બધા પિત્ત પ્રકૃતિવાળા હોય. એટલે સ્વભાવ તમારા પ્રકૃતિના આધીન છે અને પ્રકૃતિ તમારા સ્વાદને આધીન છે. તમે જેવા સ્વાદ કરશો એવી તમારી પ્રકૃતિ બનશે. અચ્છા કડવું શું કરે? કડવું ના તાકાત, ના રિપેર, ના સફાઈ. કડવું એક જ કામ કરે, શરીરમાં ઘૂસેલા વાયરસ શૂટ એટ સાઇટ, ઠાર કરો, ગોળીબાર જ કરવાનો. એટલે ડેન્ગ્યુ થઈ ગયો હોય તો પપૈયાનું નાનું પાંદરું, પપૈયાનું આવડું જ પાંદરું સવારે રસ કાઢીને પીવો, સાંજે કાઢીને પીવો, ખાલી 2 જ પાંદડા દિવસના. બીજા દાડે 2 પીવો, ત્રીજા દાડે ડેન્ગ્યુ ખતમ. આવું જો 2 ના બદલે 10 પાંદડાનો રસ પીજો તો હાજે ડેન્ગ્યુના જોડે પેશન્ટ પતી જાય. હાલે ધ્યાન રાખવાનું. તમે કોકને કહો ભાઈ તું પપૈયાના પાનનો રસ પીજે, પેલો 10 પાંદડો પી જાય તો હજે પેલો પેશન્ટે પતી જાય. એટલે કડવાથી સાચવવાનું, કોઈને સલાહ આલવાની નહીં. હા, નેક્સ્ટ 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 2 કલાક થયા સાહેબ કે 1.5 કલાક? અચ્છા, હવે 2 કલાકમાં ભીજામાં કાંઈ ના ઉતર્યું હોય તો ખાલી આટલું જ યાદ રાખવાનું, આનો ફોટો પાડી લો. કાંઈ નહીં કરવાનું, તમારા ઘેર આટલું જ નિયમનું પાલન કરાવવાનું. શું? સવારે ઘરવાળા છોકરા કસરત કરવા જોય તો જ નાસ્તો આલવાનો, નહીતર ઉપવાસ કરાવવાનો, ખાવા નહીં આલવાનું. મજૂરી કરે ને ખાવા આલવાનું, ના કરે ને ખાવા નહીં આલવાનું. અચ્છા, બીજી પ્રતિજ્ઞા શું? યોગાહારી બનીશ, ચાવી ચાવીને ખાઈશ, ભૂખ વગર ભોજન નહીં કરું, તરસ વગર પાણી નહીં પીવું. ત્રીજી પ્રતિજ્ઞા, લીલા પાંદડા રોજ ભોજનમાં ખાઈશ, 50% સિઝનની કાચી વસ્તુઓ, 50% સિઝનલ વસ્તુઓ ખાઈશ. ચોથી પ્રતિજ્ઞા, મારું વજન વધારી ધરતી માતા ઉપર પગ નહીં મૂકું. અને છેલ્લી પ્રતિજ્ઞા, વ્યસન કરી બીમાર રહી મારા કુટુંબ કે મારા દેશ ઉપર હું બોજ રૂપ નહીં બનું. આ 5 પ્રતિજ્ઞાઓ રોજ વાંચી લેવાની, એટલે તમને શરીર ઘરમાં કોઈને માંદા પડવા દેશે નહીં. બરાબર? ચાલો નેક્સ્ટ નેક્સ્ટ. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમને કંઈ બી પ્રોબ્લેમ હોય તો મારો નંબર અહીંયા લખેલો છે, વોટ્સએપ કરજો. અમે ફ્રી માર્ગદર્શન આપીએ છીએ. અને અહીંયા સુરેન્દ્રનગરમાં કંઈ બી તકલીફ હોય તો દિનેશભાઈ સાહેબને પકડજો, વિનાયક સ્ટીલવાળા. હા સાહેબ, આગળ આવો એટલે શું તમને બધા ઓળખે, કારણ કે અમે અમદાવાદથી અહીં નહીં આવીએ, પણ એ તમને અહીંયા સેવાઓ આપશે. હા, આ મોટી ઉંમરના છે છતાં
અમારો યોગાહારનો કોર્સ એમને કરેલો છે. તો અહીંયા પ્રાકૃતિક ખેતીના સાથે બોલવું છે. હા, તમારો નંબર બોલી લો. આવો દિનેશભાઈનો નંબર લખી રાખો. 9426985269 94 269 85 199. મારી ઉંમરના જ છે. હવે જો સમાજની 2-3 સમસ્યાઓ, એક તો તમારા બાળકોને ભણવામાં હોશિયાર કરવા હોય, મોદા પડતા બચાવવા હોય તો ચાવીને ખવડાવવાનું, જેટલું શાક ખવડાવે એટલી લીલા પાનની ચટણીઓ ખવડાવવાની, એટલે બાળકો માદા જ નહીં પડે. કારીગર મજૂરોને કહેવાનું કે ભાઈ ચા કોફી તમાકુ છોડ, એના બદલે મોડી છાશ પી અને જેટલું શાક ખાય એટલી ચટણી ખાય લીલા પાનની, એની જવાની પાછી આવી જશે. અને ઘરડા લોકોને તમારે આવી ખાઈ શકે એવી આઈટમ બનાવી આલવાની, તો ઘરડા લોકો પણ સાજા થઈ જશે, રોગ રહેશે જ નહીં. અને ઘરડા લોકોના શરીરમાં રોગ નહીં હોય તો એ ભગવાનને યાદ કરશે, ભક્તિ કરી શકશે, તો મોક્ષ માર્ગે જઈ શકશે. નહીતર પછી ભૂત થઈને પાછા આવશે. ચાલો, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.